ભાઈઓ પૂરા ભાઈ ઓય સભાના ને મન મુકા ભાઈ દીપા ભાઈ ઓય ગમે ગમોના ને મન ભાઈઓ બતાવો ભાઈ હું વજીરના મંડની માતા મજા પૂછું ભાઈ ભાઈ નારાયણ ને ઓય સભાના ને મન મારી કર કુવાશી ભાઈ મારો શીખવતનો ભગવાન સારું કે છે ભાઈ સભાના ને મન ઓય ભાઈ મુકા ચલો ભાવ છે જેનો વિશ્વાસ એનું દેવ શું છે ભાઈ ગમે ગમોના ને મન ભાઈ ભરતભાઈ રાજુભાઈ ભાઈ દશા ભાઈ સભાના ને મન ઓય મારો શીખવતનો ભગવાન સારું કે હું પાળાની માતા સારું કહું છું ભાઈ ઓય ભાઈ મારો રોમલાજ રાખશો જેનો ભાવ છો જેનો વિશ્વાસ એનું દેવ સુધી કહો ભાઈ ઓય ભાઈ કુંવરજીના કાકરેશની માતા ધૂમતી છું મારો ભગવાન બોલાવતો છે ભાઈ સભાના ને મન હું કાળાની માતા ધૂણો આવી છું આ ટણો તો મારો શીખવતનો ભગવાન એવું કહો તો ભાઈ જેનો ભાવ છે તેનો વિશ્વાસ હતી કહો ભાઈ વિશ્વાસ વણતા તો સભાના ને મન શીખવતર માતા શું સભાના ને ભાઈ તો જેનો મારા દીવાની શરતમાં રહ્યા છે સભાના ને મન પણ મારા દીવા અંદરની શરતમાં રહ્યા છે સભાના ને મન તો ભાઈ દીપા ભાઈ તો મારા દીવાનો ધર્મ એવું કે હો તમારી મારી એક બેર થઈ જાય સભાના ને મન તો ગલગલમાં દુઃખ ના પીજું મારું નામ શીખવતર ના સભાના ને મન એ ભાઈ પૂછતારો પૂછે ને જવાબ આલી ના બેન એમ કે અહીંયા છોડીને તકલીફ છે માનસિક માં હો ભાઈ ફોન કરતું નહીં માં એ ભાઈ માં મુકાની માતા ધૂણતી છું મારો ભગવાન બોલાવતો હશે ભાઈ હું ગોજીના કાકરેશની માતા ધૂણો આવી છું મારો ભગવાન બોલાવતો હશે ભાઈ તો સભાના ને મન આ ભાઈ એવું કે હો તો છોડીને દુઃખ છો એવું જ ને ભાઈ તો ગમે એમનું ભુવાનું કરાવી નાખ્યું દેવાળું કરાવ્યું બુન પર રસ્તો મળતો નહીં આવું જ ને ભાઈ સભાના ને મન ભાઈ દીકરીને મતાડી આવું શું કરશો ભાઈ એવું કોમન પેલું તો સભાના ને મન કહ્યું કોઈ મોનો નામો ને ભાઈ પછો હું કોઈને ઓળખતો નહીં તમે આવેલો હું તમને ઓળખું બોલ સભાના ને મન ભાઈ સભાના ને મન મારો ભગવાન લાજ રાખશે મુંગોજીર દિહાવળ કરનારી ગળાની 32ની શીખવતો આવીશું મારો ભગવાન બુલ લાજ રાખશે દેવાળું કરાવીનો મને ભૂવો એવું કીધું કોકે ટાળો કરો કોકે દેરું બેહારો છોડીનો ગોટ પણ મટતું નથી ભાઈ સાચું માં ભાઈ સાચું ને ભાઈ ભાઈ મારો ભગવાન લાજ રાખશો તું ધર્મનો આધાર શું છે ભાના ને મન પણ કુવાસી નો ગવારો માતા શું છે ભાના એટલે બોલ તું મારા મોઢે ભાવ લઈને આવી છે સભાના મેં મન મારો ભગવાન કહેવા દેતો છે છોડીનો એ દીકરીનો દેવનું દુઃખ હશે સભાના મેં મન સભાના મેં મન એ દેવનું દુઃખ જ મારી કલમ બને સભાના મેં મન આવું મારો રોમ કે સભાના મેં મન ભાઈ લે બોલ પકડો માં હાથ મળે વધાવો બને સભાના મેં મન મારો રોમ બનાવે તો બીજું આવું મારો રોમ કે છે ભાડા મેં મન શકની ભાઈ નામાં હજી કોઈની બાધા બંધુરી હોય પૂછો લ્યા ના કોઈની બાધા બીજી ચાલે બાધા છૂટી કરીને આવ્યા છો ને બાધા છૂટી કરીને આવ્યા આપણે નાખોલની હતી અરે જે થાતો યાદ લીધે ને તમે વાલી લો પકડો વધાવો બની જાય મારો રોમ બનાવે બોલ પણ તમારો કુલનો દીવો ભેગો રહેશે ભાડા મેં મન કહ્યું માં એવું ગણજો બરોબર મારો રોમ ગણવા જાય છે ભાલા મેં મન હું ઘણાની માતા ધૂણતી છું મારો ભગવાન બોલાવતો હોય છે ભાઈ ઘણામાં હું વાજીએ નામ ગઢની માતા ધૂણું આવી છું મુકા પણ હું હવા હો બાવાની શીખોતર ધૂણતી છું છે ભાલા મેં મન એટલે મારો ભગવાન એવું કે હો ભાઈ નો ભાઈ 3 વર્ષ
નથી તો બેનું ઘણું મગજ ગોડું થઈ ગયું બેન હા સાચું નો સાચું માં આવું મારો રોમ કે હો ના સાચી વાત છે સભાના મહેમાનું માં પછી તમારા મઢ નહીં બાળે તમારા ઘર નહીં બાળે માં પણ ઓટો મારીને આવતી શું મારો ભગવાન બોલાવતો હશો ભાઈ માં એટલે બોલ આ ગોળ પણ છોડાઈ મેલું હા ભાઈ તો મને એવું પૂછો ને ભાઈ રૂપા મારો ભગવાન કેવા દે બોલ નતો હા ભાઈ સભાના મહેમાનું માં તો ભાઈ ચીકણી માટીનું મઢ બાળવું છે મારો એક દીવાની વાત હતી એ દીવો કોણ ભરતો ચીકણી માટી અંદરનો મઢમાં આવું મને કહો વાડે તો દીવો કોણ ભરતું અમારે ઘેરથી બારી ક્યાં આવું નહીં એટલે માં એ છોકરીને હારિયામાં ગયા પિયરમાં ભાઈ માં હા હરિયાવાળો મોન છે કે નહીં મને પેલું પૂછો લ્યા બોલો માં હારિયાવાળા મોન છે વાળા તો બાઈને કીધું કે ફાટેથી આવી છૂટું આલી દીધું છૂટ્યું હવે હાલ હવે આવશે એમ ને ના કે ભાઈ બોલો કોઈ વાંધો નહીં છે મારા મહેમાનો હા ભાઈ પેલું તો એનું પૂછો કે આવું મળશે કે નહીં એના કુટુંબ છે છે એમાં આ મઢનો આગા પાછું કે ના કરી બોલે આવું કહો મને હવે. ના આગા પાછું કરેલું ખરી મઢ હા કરેલું મંદિર શંકર ભગવાનનું હતું. શંકર ભગવાનનું નહીં શંકરની વાત નહીં કરતી છે શંકર મારા ભગવાનનું નહીં તો માતાનું મઢ હતું ચીકણી માટીનું અહીંયા દીવો ખાલી થાતો હા થાતો ખાલી દીવો થાતો ફોટો બોટો કોઈ નહીં એ તો બાર કરતા બાર કરતા હવે તાર દીવો ઈ ચઈ ગયો એ દીવો જઈ ગયા હતા એ બાર કરતા એ શંકર ભગવાનના નામ લઈને કરતા બધા. એ ભાઈ માં લો આ તો શંકરની વાત આવી છે મારા મહેમાનો માં પણ હું શંકર ભગવાનની વાત નહીં કરતી બોલ કરો માં એ બોલ તારી પેઢીની વાત કરું પણ તને યાદ એટલું કહેતો ખોટું હોય તો મને પાછું આલજો આમાં ચૂકું હા ભાઈ હમો હના ભરતથી બોલ આમાં તું મારું ધર્મ નહીં છે મારા મહેમાનનું ભૂલા એટલું જ કહેજો તો હું કાળાની માતા એવું કહું ભાઈ માં આ છોડીને દુઃખમાં ટાળવું હોય આમાં તો ગોખલા અંદર એક દીવો થાતો દીવો એક માતાનો થાતો છે ભાના મહેમાનો આવું માતા કહું માં ચૂકું ભાઈ હા ભાઈ. પછી ભાઈને પૂછો એના કુટુંબમાં અત્યારે એક મોણોનું મગજ ગોડું કરે જ છે કુટુંબમાં હા આખા કટંગ સભાના મહેમાનો છે ગોડું મગજ છે આખા કટંગમાં પછી મઢનો દીવો કોકે ફેંચી આવ્યો નદીએ ફેંચી આવ્યું બધું એ કોણ ફેંચી આવ્યું તું કોણ ફેંક્યા તમારે અમારે દાદા હારા એ લગાડજે માતા આવી શું હતો સભાના મહેમાનો કરું કરું માં ચૂકું ભાઈ માં એ ભાઈ માં એવા દાદાએ કર્યું જેનો કર્યું દીપાભાઈ આમાં ચૂકું ભાઈ બાપ દાદાની મિલકત નીકળે તો એને લેવું પડે છે ભાડા મહેમાનો માં અને બાપ દાદાનો દેવ નુકનો નીકળે તો એમને લેવો પડે છે ભાડા આ દેવની વાત છે આમાં. કે ભાઈ મને હટાવ્યા પછી ગરથારું તમારી બે થી હા બે છોકરા જતા રહે બે છોકરા નહીં ગરથારું બે થઈ ગયું જગ્યા બે થી જમીન તમારી બે તમારું ગામ બીજું હતું ભાઈ. તમારું પછી આ મને હટાવ્યા પછી બોલ આ જગ્યા વેચી મારી માં ભાઈ હા ભાઈ આ મને હટાવ્યા પછી આ જેને તેરવી નાખ્યું હા સભાના મહેમાનો હા. એટલે બે ઘરનું નખો જ ગાડ્યું સભાના મહેમાનો હા ગાડીમાં એ ઘરનો નખો જ થઈ નીકળી ગયો નીકળી ગયો ફાટ. સભાના મહેમાનો બાપુ સનો આગ તો લાગી હતી લ્યા માં છો આગ લાગેલી આજ અમારે કાકા હારા નહીં ભગતની કાળા કાંકરેશની શિકોતરાઈ ખરું માં આગ લાગી પરિવાર રખડી ગયો ઘર છોડી મેલ્યો વન વનનો થઈ ગયો ધણિયાનો પૂછો ન ખરું હાજુ માં ઘર મેલી જાતા હવે છૂટી ગયો છે હું ભગતની શિકોતરાવું કહું છું કોકની ઝોપડી માતા ગોતો લ્યા હું આવ્યો ગોજીયરના કાકરે છની ઘેરું આવ્યું ભાઈ સભાના મહેમાનો હા. એક ઝોપડી માતા આવીને બીજા મારા ભાઈ હા ભાઈ કે ધણી પૂજે નહીં પૂજે મને ખબર નહીં સભાના મહેમાનો ચોપડીમાં છે માં ના અમે નહીં પૂછ્યા કહ્યું માં પછી ઝોપડી માતા હાથી ગોતી આવવાની ચેની છો હા ભાઈ હાચું ચૂકું છે ભાણા મહેમાનો હા આ મઢના દીવા ભેચિયા એ વાત સાચી છે ભાણા મહેમાનો માં કહ્યું હા ભાઈ ભરતભાઈ અને એક લાડો મોટો કજિયો બન્યો અત્યારે ભયોમાં ફાટ પડી છે ભાણા મહેમાનો જ્યાં હાલ આવું કાળાની માતા કહું છે ભાણા મહેમાનો તો ધાવો બન્યો છે દીકરીનો મૂકો એટલા દાડો આમાં તમને ઘરધણી સારું લાગે દેવ કેવું કરવું ને ના ના હજી આ જટિયા
મારા મારી દાદા માં બધું રેડી થઈ ગયા તમારા છોકરા તમે થઈ ગયા બીજું કેવું કરશો ને નામનું કરી ના ભાઈ માં કોણિયાને કઈ ના કરી બધી ઘરની કુળ દેવી નામ લઈ આમાં અને મારા મધનું પાણી લઈ જો 11 દાડા મારા સભાના મેં હું માં ભાઈ માં 11 દાડા ઉઠ્યા ભાઈને સારું લાગો આમાં એટલે મને માતાને પૂછજો રસ્તો આલી સભાના મેં હું ભાઈ વિશ્વા વધાવો મુકા ગણે પણ સભાના મેં હું એટલે વધાવો બરોબર ગણજે મારો રોમ ગણવા દેશો તો ગણેમાં સભાના મેં માનો મુકા કે ન ભાઈ ભાઈ ગોજીરના કાળાની 32 ની 76 સોળ્યા ભાઈ ભાઈ આકુવાસીનું દુઃખ પીજું એટલે મારો 49 નો વધાવો બને શું ભાઈ ખરું માં સભાના મેં મન ભાઈ એ તો કલજકમાં દુઃખ ના આપી જું મારું નામ જોગીની માતાના એવા છે સભાના મેં મન કે ભાઈ 11 દાડા સુધી મજા મારા મધનું ભોણી આવી દો ગણપતિ ભણ્યા રે સભાના મેં મન એને ગોળને રોટલી આલજો રેડી હા દાદી 11 દિવસ આટલું 3 અગરબત્તી કરો ભણ્યા રે 11 દિવસ બધું કમ્પ્લીટ થઈ જાય બરોબર અને માતા પર વિશ્વાસ રાખજો હા રાખી છો અને દુખિયારી છે ભાઈ માં 10 રૂપિયા લો એટલે પોણી બોટલ લાવે છોકરીને ભાવજો પોણી ભોણી આલો ભાઈ હા તો 10 લઈ હવે માં તમે આવતા રહો લેવું કરો ભોણી બહુ થોડું આપણે આવી ગરમી પોણી માટે લાવે ઠંડી લાવે આશે આશે આ એમનો નંબર છે લઈ લો હા લઈ લે ચિંતા નહીં બધાનો નંબર છે બધા લઈ લઈશ નારાયણભાઈ હવે કે સુબોધ કેડેથી એક બીજો મોણો બિહાર દેજો જગ્યાઓ લઈ તમે કોણ કે બોલો ફોન આવ્યું હોય દેખો ઉભા કરીને તો મારા જેમ કલાક 2 કલાક જઈને નાટક આવે પાછી નક્કી છે આ શરૂ કરવું છે એટલે ધૂણી ખવાય ને ઓલો બૈલો કાકો જાડા જાડા નહીં જતા એમ નાટક આવી ગયું બાબા હવે સારું કાલ બાધારું ના આવ્યું બાધારું ના આવ્યું હવે શીખ્યું તમારે એક આશીર્વાદ આલે 2 મિનિટ બોલાવી દી આશીર્વાદ લઈ જઈએ લઈ લો સભાના ને મારો ભગવાન લાજ રાખશો ભાઈ ભાઈ ગમે ગમવાના અમે માં ભાઈ મૂકા આમાં ભગવાન લાજ રાખશો છે ભાઈ ભાઈ જેનો ભાવ છે જેનો વિશ્વાસ છે એનો દેવ શું ભાઈ ભાઈ પૂછો માં બેન એમ કે ગધાણી કમ્પ્લીટ કોમે જવા મળ્યામાં ભાવ મળે છે ભાના મેં આ દેરું આ વાત હોય છે ભાણા મેં મનું તો ધાવ પણ મારો નહીં ને ના માં બરોબર ધર્યું કરવું છે ને દેવનું શેમાં સૌ ધાવ ભાઈ એમાં તો ભગવાન લાજ રાખશો હા ભાઈ 11 દાડો પછી ભગવાન ઘરે લઈ જાઓ ભૂવો કેટલું કરી દો મજા થઈ જાય બહુ ખરોમાં રેડી 11 દિવસ બરોબર અને જે રાખજો બહુ ભણાવો છે ભણાવવાનું મન હાલ મહારાજ આટલે વાત આ દેવ આ પૂર્વતું ભરાઈ જાય દે ચાલો ભાઈ ભાઈ
ભાઈ દીપાભાઈ લો પૂર્વત બે પૂર્વતની વાતમાં હું ભૂલ્યો હો હા ભાઈ એ બી પૂર્વત હશે આ નાગ લઈને ઘરો હું સિકોદર માતાઓ બોલે સવાણા મેં મનું હા ભાઈ. જો મારો ભગવાન પાર પાડશો જોજો તમારી મનોકામના હશે સવાણા મેં ભાઈ. એ મારો સિકોતરનો નાગનો રમ કહેશો ભાઈ હા લો તમારો વેગો એવું કે હું સિકોદર માતા એવું કહું આમાં જો આજ પૂર્વત ઉભો હે પૂર્વતમાં જો કોને વાત નાખી તમારી જે વાતો પડી છે પાર પડાવી દેશે ભાઈ, વિશ્વાસ. આવું મારો ભગવાન 70 બનાવી દેશે ભણા મેં શામાં? 70 છે ને ભાઈ જો પાર પડશે ભાઈ લો એ પૂછો લે આવો લો યોગેશ પકડો કલમ કહું બોલો ખબર છે લો આવો ધાવો ભણો યોગેશના હાથમાં લો યોગેશ હવે કંટાળી ગયા છે એવું નક્કી છે ભણા મેં તો કંટાળ્યા ને લો ભાઈ મારો મંદિર નહીં છોડીને એવું વાત જ નહીં છે ભણા મેં ઘરોમાં પણ દેવગતિ કંટાળ્યા છે એવું નક્કી છે સભાના મેં ભણું મંદિરો તો ભાઈ તમારો જેનો ભાવ હોય એ આવે છે ભણા મેં ભણું ઘરોમાં કોઈને હું ભટતી નહીં છે ભણા મેં ભણું ઘરોમાં પ્રભુ કાકા આટલું કરતા આ જેરું ઝોપડી માતા જેનો દિવસ છે ના તેનો રસ્તો કરાવી દેવો હાલો ધાવ ગુણ આટલું કરતા આ ઘરમાં મજા થઈ જતી હોય તો તું કાળકા ને હિરાજી એમાં તો આવું કરો ભાઈ હું કાળકા કહું કરો લો ધાવડો છે ભાઈ છે શેમાં તો ઘણો બરોબર હેડો ભાઈ શબાના મેં મેરા ભાઈ ઘરોમાં તો ભાઈ મારો સિકોતરનો ભગવાન એવું કે હો ના તો હું કાળાની વાત એવું કહું કાળકા તમારી એવું કે હો ભાઈ આમાં. યોગેશ લો મને કાળકાને ગમતું છે હવે તમારી ઘણી પરીક્ષા થઈ ગઈ છે ભણા મેં મન ઘરોમાં હવે મારો પાર પાડવું પણ હું હગું લાવી તારે કરવું ને કોઈ બી લાવું એટલે તારે કરવું પડે છે ભણા મેં મને અને હું લાવીશ તો સારું લાવીશ તને કોઈ ફસાવું એવું મારો ધંધો નહીં છે ભણા મેં મને ઘરોમાં તો લે મારો ભગવાન એવું કે હો ના હું સિકોતર માતા એવું કહું છું હા ભાઈ કાલો ભૂવો કરીને તું ઝોપડી માતાનું વસ્તુ લાવજો અને 2 દાડા વ્યવહાર કરાવી દો છે ભણા મેં મને ઘરોમાં 2 થી 3 દાડા ભગવાન કૃષિને કરાવી દો વ્યવહાર ઘરોમાં અને જો હગું આવી જાવ મારો રોમ કે ભાઈ, ભાઈ. તો ભાઈ સડોતરી બનાય મારો રોમ બનાવે છે ભણા મેં તો જો પાર પડી જાવ મારો જોગીનો ભગવાન કે હું કાળાની માતા કહું છું ભાઈ ભાઈ લાવ થોડો કાલની પરમ દાડે ભગવાન ફોન કરજો બરાબર વારે કરો લો બીજા પૂછો ભાઈ હા ભાઈ આવો રજા લો લો, તમે આવતા રહો. રજા આલી છે હા બે મિનિટ બરાબર આવો આવો માં ઓય શું ભણા મેં મન ભાઈ ભાઈ તારો ભાઈ ગો જીવના મડલી માતા મજા છું ભાઈ ભાઈ મજા ઓય કોના રે મન માં મારો ભગવાન લાજ રાખશે સભાની ભાઈ ભાઈ જેનો ભાવ છે જેનો વિશ્વાસ છે સભાના મેં વિશ્વાભાઈ. એનું દેવ છું ભાઈ ઘરોમાં ઓય પાલનપુરના મેં મનું મજા કહું છું ઉદાઓ રે ધાની મેલું સભાના મેં મન ભાઈ, ભાઈ, આવો છે. ઓય સભાના મેં મનું માં મારો ભગવાન લાજ રાખશે મુખા પુસ્તકોનો માં દશાબેન પૂછવાનું ભાઈ કેવું છે બોલ કહો સવાણા મેં મનું માં શું કે હે ડોક્ટર શું કહે છે દશાભાઈ હા ભગવાન લાજ રાખે ધાવો બનો મારો રોમ બનાવો આ કસરતમાં કોઈ દેવ હેરાનગતિ કરતું હોય છે ભાણા મેં મનું વેણમાં આલ્બુમ વધાવો સારું થશે સવાણા મેં સવાણા મેં મનું ગુણ સારું થશે મારો ભગવાન લાજ રાખશે વેણ છે ભાઈ વેણમાં લો બોલે કોઈ ધાવો હાલ તારું દેરાનું વાત હોય તો સારું થવા દઈએ શેમાં હતા ચલો ભાઈ શેમાં લો ભગવાન લાજ રાખશો મારો રોમ એવું કે હો માં હું વરિયાના કાકરેશની માતા ધૂમતી છું મારો ભગવાન બોલતો હા છે ભાઈ લો ભાઈઓ માં હું ઘણાની માતા એવું કહું છું ભણાવે મન હા ભાઈ મારો ભગવાન લાજ રાખશો માં ભાઈઓ હા ભાઈ લો દોસા આવું મારો રોમ કે હો લે અઠવાડિયું સારું લાગો માં
બધા તારા ઘરે ભુવન લઈ જાય અઠવાડિયા પછી ભાઈ ભાઈ અને બેઠક રાખીને પૂછી લો જે દેરું એનો વ્યવહાર જે થતો હોય કરાવી ખરો માં કેવું મારો ભગવાન છે અઠવાડિયે પછી બેસો ભગવાન લાજ રાખશે છે ભાના મહેમાનું ભાઈ સારું થાય મારો ભગવાન પાર પાડશે શું થાય તમારે હવે તકલીફ શરીરમાં ના બેન ને 11 દિવસ હાલે હતા કહી દો એક જ દિવસ સારું થાય બોલ કહીએ શું હતું લઈ લો જગ્યા કઈ ના બે પબ્લિક જે બેઠી હા કહી દઉં પેલા કાકાની વાર છે આપણે લઈ દો શું છે શું થાય હા તો શું કરવું એમ કહેવાનો મતલબ એમ કે અલગ તો બીજી વસ્તુ તો આવી નહીં મારે બધા શું કરો આવજો ભાઈ તો અઠવાડિયે સારું લાગે ને ચિંતાજનને અઠવાડિયા પછી એમના ઘરે આપણે બહુ શાંતિ મળે બરાબર એટલે બધું નક્કી જેવું જેવું નક્કી કરવું આવી જાઉં જોઈએ તમને પિયર વાળા પિયર છે ને એના બાબા અહીં હા તો કરો માતાજી ભેગા એમ કે માતા કરાવતી કરાવી દે આપણે ઘરે આવો આપણે પછી દે તે ટેકી હાલેલી જ ચાલુ અહીં ઠીક ચાલુ રાખો અઢાર મળી જાય મતનું પોણી લઈ જાઓ એટલે બંધ થઈ જાય અઠવાડિયા પછી મને કોલ મળી આપણે બે હોય જઈ આવો રાજુ કોણ થઈ જાય જીતુભા જઈ જા બોલાઈ જાઓ જગ્યા થઈ ગઈ બે લઈ લો ચિંતા નહીં તમે લઈ લો તમે ધૂણી કહેવાનું છે ભુવાજીને આ તો ખાલી કલમ લેવાનું આવો જીતુભા આવો ના થોડું આવો જીતુભા સભાના ને હા ભગવાન લાજ રાખશો હા ભાઈ ગમે ગમો ના ને મનું મામા ભાઈ હા ભાઈ ઉકા જીતું ભાઈ રાજુ ભાઈ સભાના ને મન ભરતભાઈ મારો ભગવાન લાજ રાખશે સભાની હું મારો સિક્કો તમે ભગવાન કે હમ કાળાની માતા ધોનતી છું ભાઈ હું ઓજીના કાકરે છે ની માતા ધોણું આવીશું સભાના ને મન તો ભાઈ હું કા પૂછતારો પૂછે નો જવાબ આલીશ આ બેન ને દવાખાનું મળતું નહીં એમાં શરીર માં બૂન પકડો વધાવો બનો મારો ભગવાન લાજ રાખશે સભાની હજુ પેણામાં એ દેવનું દુઃખ હોય છે ભાણા મહેમાનું માં તો જ મારી કલમ બનો છે ભાણા મહેમાનું ભાઈ હું મારો રંગ કે હો તો ભાઈ મારો ભગવાન લાજ રાખશે સભાની માં શેમાં વધાવો ચાલ ભાઈ શેમાં તો મારો રંગ લાજ રાખશે સભાની ભાઈ માં એ બોલે કહો તો દવાખાનું મટાડી દઉં માં ચૂકવું ભાઈ આમાં તો દેવું કેવું કરશો ને ભાઈ બસો ને દવાખાને તમારા શરીરમાં કમ્પ્લીટ રેડી થઈ જાય તો મારો ભગવાન કે હો માં 11 દાડા સુધી સારું લાગ્યો આમાં તો મને માતાને પૂછો રસ્તો આલી છે ભાઈ ભાઈ તો આજથી દવાખાનું જે થતું છે મટાડી દીધું છે બરાબર ભાઈ આવું મારો રંગ છે ખરું માં 11 દાડામાં જે અગરબત્તી ચાલુ છે અહીં ચાલુ રાખો
ત્રણ અગર બે ચાલુ રાખો ભણિયારે તમે કૂદ્યું ન લઈને હું એવી મજા કરું હું કહેશું તમારે અત્યારે તમારા શરીરમાં 10%, 20%, 50% ફરક પડે પછી આગળ વસ્તુ માતા કે સારું થઈ જાઓ જો હું મારો રોંગ છે પછી એટલે પાથરી ગયો થોડો પાથરી જા ભાઈ પાર પડશે તારું થોડો પાથરી ગયો બીજા પૂછો ભાઈ મળી જાય લો તમે આવતા હોય બોલો આ બોલું પૂછી લો ભાઈ હા નંબર પ્રમાણે એટલે કોઈ ચિંતા ના કરો છે ભાઈ એટલે એક ભાઈનો એક જ્ઞાનનો નંબર લો એટલે લો પકડો રોહિત તમારા હાથમાં કલમ બનો આવો ધાવો ભણો ભાઈ તમે ભણો રોહિત શેમાં બધા શેનો ધાવો જો રોહિત મટાડી દઈશ આવું મારો ભગવાન કહો બાય બાય જા મારો ભગવાન લાજ રાખશે તમારી જો સમાધાનો થઈ જાય મારો ભગવાન પાર પાડીશ બોલો ને ઘરે કેવું છે પૂછો ભાઈ કેવું છે આમ બધું ready? દુખાવો મટી ગયા ને બધાનો એટલો બૂમ પકડો વધાવો છે અને ઉપાડી લઈને આવ્યો આમાં જો હમણાં ઘર રીત કરવાની છે ભલો લાગે આમાં વધાવો બની જાય મારો ધંધો વેણમાં લો ગુણ વધાવો હાલતું જે રૂ હોય વાતો હોય શેમાં બતાવો શું વધાવો ભાઈ શેમાં ઓ ભગવાન લાજ રાખશે ભાઈ હા હું કાળાની માતા એવું કહું છું આમાં સવાણા બાય બાય મારો ભગવાન એવું કહે હો ભાઈ માં તો ધનિયમ કે 2 દાડા પછી 8 અઠવાડિયામાં ભગવાન ઘરે લઈ જાઓ ભૂખ રીત કરી આલું મજા થઈ જાય ઘરમાં જો દુખાવો મટાડી દે ને તો મટી જાય ભાઈ હા તો ફોન કરજો બરોબર ગમે તારે બુધવાર ગુરુવાર શુક્રવાર ગમે ત્યારે ફોન કરજો લોકો જગ્યા કરો થોડું છૂટા ખસાવો બે બેનને પૂછી લો 7 વાગે નહીં બેઠો હા ઉભાઈ ઘરે રાખો તો થોડા છેટા છેટા ખસી જાય જગ્યા ત્યાં ગરમી વધારે લઈ લઉં બેન ઉતવાલ ના કરો લઈ લો આરામથી આ બેન 7 વાગે બેઠા લઈ લઈ લો એમનું જ લઉં શું થાય અહીં રજા લઉં લઈ લો મોટી નોની છે ભાવ વધી ગયો થોડા રવિવારનો બેઠક બહાર રાખી હતી એટલે આ ભણાવી લો તમને અત્યારે આ મકાન હતું ઘરનું એને કર્યું છે એટલું 30 હવે બીજું પણ છે માતા વેણ તૂટી ગઈ ને માતાને તમને ભણાવ્યું પછી તમે એક થઈ ગયા ઓલા નારાયણ ઓલા અમદાવાદ વાળા ભાઈ દાડા લઈ જાય ને શું કારણ ભાઈજાનો બળ્યો પ્રશ્ન એટલે ના જાય રાહુલ નારાયણ ચા બની ગઈ લઈ જાય ને પૂછી લો આટલું હાલી સારું છે હાલી દવાખાને તમે હાલી ના શું કે હાલ્યો પેટમાં દુખે શું થયું બેન હે ભગવાન ટીવી દેખ કેમેરા દેખ ઓમ દેખ છે હું સમજો બની ગઈ ના બે મિનિટ ખાલી જો એ કો વધે ને બેન કો વધે ને છોકરો બે લાવ્યો કાકા બે કો વધે પ્રાર્થના કરો એસી લાગી જાય અરે ભાઈ ગરમી નાખી હવે તો ખતરનાક ગરમી આ તો હોય આપી 3 પંખા છે એક પંખા ઉપર પંખો ને રાધનપુર પડતા જવું તો હતું જ નહીં
ઉનો ફળિયામાં ના વાલા જીરો એ બધા થોડું થોડું જો આટલું કરતા મગજ તો સારું થઈ જતું હોય મારો ગમ છે વેણમાં તો ઘરના ચારો ખૂણો હાથ અગરબત્તી ફેરવી બુનને કહો આમાં ગેટના બાર બુન કરી દો આરામ થઈ જાય ખરું ભાઈ તો મારા ભુવન ફોન કરો સસ્તો આલી છે ભણો ખરું ભાઈ હા તો અગરબત્તી મને ફેરવી ને જો આવું મારો ગમ છે એક જ દિવસ કરો હા તો અગરબત્તી હેડી કમ્પ્લીટ થઈ ગયા પછી બીજે દાડે ફોન કરજો ભુવાજી હેડી મજા મારો ભગવાન લાગે છોકરાને મને મારે તો કેટલા લાખો રૂપિયા લાયા છે પણ જે સારું થાય ગુણ સારું થાય એ સભાનો ને મન મારો ભગવાન લાજ રાખશે સભાનો જેનો ભાવ છે જેનો વિશ્વાસ છે એનો દેવ શું ભાઈ ઓય મારો સિક્કો તો ભગવાન સારું કે હું ગાળાની માથા મજા ગોખું છે ભણા મેં મન ભાઈ મારો ભગવાન લાજ રાખશે સભાની પુસ્તારો પૂછેનો જવાબ આલી છે એમ કે દુઃખી છો કંટાળી ગયા માં લાખો ભૂવા લાવી છે પણ કોઈ એ બધું કહું તારું નામ શું ભાઈ કેમ મળ્યો હે દોના ભાઈ અય છે ભણા મેં મન મારો ભગવાન લાજ રાખશે ભાઈ હા ભાઈ ધણીની કુળદેવી મારા ભેગી રહેશે ભાણા મેં મન ભરતભાઈ હા ભાઈ જીતુભાઈ હા પણ ધણીનું પુણ્ય ભેગું રહેશે ભાણા મેં એ મારો સિક્કો તો ભગવાન એવું કે હમ ગાળાની માથા ધૂણતી છું આ ટોણો હા ભાઈ પણ મારો રોમ બોલાવતો હશે છે ભાણા મેં હા તો વધાવો ભણો ભાઈ શું થયું ભાઈ કહી દે કે થોડી વાર ફોન કરે વેણમાં પૈસા ભણા મેં મન ના વધાવો છે કે ભાઈ ના માં વેણા તું તો ભાઈ હજી ગરજણીની કુળદેવી ભેગી રહેશે ભાણા મેં મન આ વધાવો ભણો જ છે ભાણા મેં મન વાત કરું કોઈની બાધા બંધુડી હોય પૂછો લે હજી કોઈની બાધા બીજી પાણી નારી વાળી દીધું ભુવાનું લે પકડો વધાવો વાળ કેવું છે તો મારો રોંગ બનાવવા દેશે ભાણા મેં મનું વધાવું પણ મારો રોંગ કોઈ દાડો ભૂલી ના પડવા દેતો હશે ભાણા મેં મન ભાઈ સારું થાહો તો ભાઈ વધાવો બનતો નહીં ત્રણ વખત નાખી છે ભાણા મેં મન ગાળાની માથા એવું કહું હા ભાઈ હે ભાઈ ના તો ભાઈ બે દિવસની વાત કરું છે ભાણા મહેમાનું આમાં ભૂવાનું આવી ના કરવાનું કરી નાખ્યું ના તો બાચી રાખ્યું નથી છે ભાણા મહેમાનું ભરતભાઈ પણ મારો સિક્કો તો ભગવાન કે હો મારી એક કલમ મળે છે ભાણા મહેમાનું વાત મોડું છે ભાણા મહેમાન ભાઈ ભાઈ વિશ્વાસ આવું મારો રોંગ કે હો ખરું ખરું માં બસ છેલ્લી વખત નાખું છું મારો ભગવાન ભૂલી ના પડવા દેતો આમાં છે ભાણા મહેમાનું શેમાં વધાવો શેમાં કોઈ છે ભાણા મહેમાન શકલ્યું ભાઈ શેમાં બસ છેલ્લી વખત નાખું મારા રોમે બનાવ્યો છો આમાં પણ હું ગાળાની માતા ધોમતી છું મારો ભગવાન બોલાવતો છે હા ભાઈ છે ભાણા મહેમાન ઉદારો મારો ભગવાન ભૂલી ના પડવા દે છે ભાણા મહેમાન હા પણ હું ગોજીના કાંકરેશની માતા ધોણવા આવી છું આ આમાં તો ભાઈ દુઃખનો પાર નથી કરધણી આમાં આ ભાઈને ઘડીક સારું હોય ને ઘડીક દોડવાનું ચાલુ થાય ઘડી વખત હુવાનું થાય તો હુવાવે ઘડી વખત બેહવું બેહી રે બોલ ખરું શું આવી વાત છે ખરું ભાઈ સાચું ને ખરું શું ભાઈ માં પછી ભાઈ હા ભાઈ. હું સારું થશે માં હું શિકોદર માતા ધોતી છું મારો ભગવાન બોલાવતો છો આમાં તો કરધણી બેરું બેહારી છે ને ઉઠાડી આવું કો મને હો કોઈ માતા બેવડાઈ કોઈ નારિયેળ બેવડાઈ ઉઠાડેલું ખરી
સભાના મહેમાનો માં મારો ગોતિયારો સભાના મહેમાનો ખરો ભાઈ અઠવાડિયે પહેલા બાલ સિકોતર બેહાડી અઠવાડિયે પહેલા હા એ પણ બીજું કોઈ દેવું કરી નથી શું બિહારી શું કર્યું નક્કી કર્યું કોઈ કોઈ નહીં કે ભાઈ આ તમારા સિકોતર નડે છે કે બાલ સિકોતર ગામ લો દુઃખ મટી ગયું બાર શીખોતર બે હયા પછી ના નહીં મળ્યું એવું એવું સભાના મહેમાનો ખરો માં એવું ને એવું છે એટલે ભાઈ હા. કોઈ શીખોતર સાચું હશે મને હતા નહીં કહેતી માં પણ બાપ દાદાની વાત કરતી શું તમારા હા ભાઈ આજકાલનું નહીં કહેતી સભાના મહેમાનો આમાં પણ મારો ભગવાન આવું કે હો માં તમારી ઘર સારું બે ઘર ધણી બાપ દાદાની દાદાની જગ્યા બે થઈ સાચું હોય તો કહેજો ખોટું હોય તો મને માફી આપજો છે પછી ભાઈ માં એક સજી માતા આવી જીરાવાળા ભાઈ સાચી વાત છે છે ખરો માં કયું ખરો ભાઈ છે માં આવું મારો રમ કે હો માં પછી સજીથી આગળ નીકળું સભાના મહેમાનું હા ભાઈ એક મેલડી માતા એનું ભીડે સભાના મહેમાનું છે ને કી છે એટલે હોય તો પછી ભરે ભોગ રહી ગઈ આવું મારો રમ કે તમારા મનમાં હોય તો તમે કોઈ એ ભાઈ આમાં બધે ભુવને ઘર ભરવાનો મારો ભુવન ઘર નહીં ભરવાનું ખરો ભાઈ સભાના મહેમાનું બોલ આવડે પણ મેળવી છે એવું કીધું પણ સદી અમારે સાચી ભાઈ માં સજી સાચી આમાં મેલડી ચેની સહી ગોતી આલવાની મારે તમને ખરો માં સભાના મહેમાનો ખરો ભાઈ આવું મારો સિક્કો તમે ભગવાન કહો માં તો આ ભાઈનું દુઃખ મટાડી દઉં સભાના મહેમાનું માં તો દેરું કેવું કરશો ને ત્યાં સાચું માં અને મારા ભાઈને મારે દુઃખ છે મારા છોકરાને એને ટ્રોફી પડી એમાં પડી છે બહુ બધા નોર્મલ આવ્યા પણ તકલીફ પડતી સભાના મહેમાનું હવે ધન્યો શીખોતર એવું કહું છું લ્યા માં દુઃખ મટાડી દઉં તો દેરું મોટા ફેરા કરી ગયું છે શું કહું ભાઈ ભાઈ પછી ભાઈ માં આ બહેનો પૂછો લ્યા માં ભાઈ હું તું હોય બહેરું છે ના પાય આવે છે એવું કોમનો તો બૈરું આવે ખરું આદમી આવે બૈરું નહીં આવે. સભાના મહેમાનો હા. મારા પાસે બૈરું આવેલું હુરજ આવું મારતું હોય એવું નક્કી છો કાળા કપડું ઓઢીને આવે છે સભાના મહેમાનો છોકરો તમારો ભણો છે એ કે છે એ ભાઈ ખરું માં અમુક કાળાની માતા ધોણતી શું આટોનો ખરો ખરો ભાઈ આવું મારો રોમ કે હો ખરો ખરો ભાઈ આ કાળો ઉભરો ઉઠીને આવે મારી સભાના મહેમાનો ખરો ખરો ભાઈ જીતુ ભાઈ હા. આવું મારો સિક્કોતરનો રોમ બોલો હો ખરું માં એ ભાઈ માં એ દેરું સાચું હશે માં પછી આ બહેનો મારો રોમ એવું કે હો ભાઈએ કહી નાખ્યું માં કે આદમી પાસે આવો છો આમાં સભાના મહેમાનો હા ભાઈ પણ મારો ભગવાન એવું કે હો માં તો આદમીની તો તમે જાહેર કીધું એટલે જવાબ છે કહેતી નહીં સભાના ખરો મહેમાનો માં શું કહું ગાયલું ગાતી નહીં ખરો ભાઈ પણ મારો રોમ એવું કે હો સભાના મહેમાનો આમાં આ ભાઈ એક દાડો એના પિયોરની વાતમાં રોયેલી છે સભાના મહેમાનો હા કોઈ સાચી વાત છે સાચી વાત છે શું કહું ભાઈ? એક દાડો પિયોરની વાતમાં ગુણ રોઈ માં સભાના મહેમાનો હા ભાઈ આ બહેનો દુઃખનો પાર નહીં માં ગણવા જવું તો 14 વર્ષ ગાઢું 10 વર્ષ ગાઢું મારે ખબર નહીં માં એના છોકરા પોચ ભાઈ મરી ગયા સભાના મહેમાનો હા. લે બોલ તું મત કે મારે કેવું તને તું કેમ હું કહું માં હરખ નહીં સભાના ખરો ખરો માં સાચી વાત હું કાળાની માથા ધોળતી છું આટો હું પિયરની વાટ પાડું માં તો સફાયો થઈ ગયો કોઈ ભારતી નથી સભાના મહેમાનો ભાઈ ભાઈ હાચું નો પણ તારા પિયરના ગેટના બાર એક ચીકણી માટીનું મળશે એ મટકાઈ ગયું છે અને ચેને દીવા ઊંધા માર્યા હતા એવું કેમ હું શીખવતર આવી આટોનો તમારા સભાના મહેમાનો દીવા ઊંધા માર્યા હતા ખરી એ ના ના તમે નહીં તમારા ભાઈઓ મારે તમારા બાપાએ માર્યા હોય ગમે એવી કરીને માર્યા છે. આપણે પોચ એ જ દીવા માર્યા છે મને તો કોઈ ખબર નથી. એ ભાઈ માં આવું મારો રોમ કે હો હા ભાઈ. ભાઈ દીવાઈ ઊંધા માર્યા માં એક દાડો કજીયો બન્યો ઘરની હોજવણ આખી રાત રહ્યો આના પિયરની વાત મોટવા જોતો ઝઘડો મોટો થતો બોલ કોર્ટ કચેરી સુધી પહોંચી ગયું ઘર છોડવાના દાડા હતા આવું હોત કેજો ખોટું હોત પાછું આવજો મારે કે એના પિયરનું સભાના મહેમાનો માં ભાઈ અત્યારે તો એના પિયરની વાતમાં હેડું છું સાચી વાત છે સાચી વાત છે સાચી વાત છે ભાઈ ખરો ખરો માં ભરતભાઈ ખરો ભાઈ એકબીજા બેરે ભરાયો માં ચોખ્ખું ભાઈ હા ભાઈ અમે એકને એક જતો કોઈ બીજો હતો નહીં સભાના મહેમાનો માં ભાઈ માતાયું ભરાઈ બોલજો ભાઈ માં ભરતભાઈ જીતુભાઈ સભાના મહેમાનો ભાઈ ભાઈ પણ માતાયું ભરાઈ એક થઈ ગયો એ માતાએ આ લોકોનો સફાયો કાઢી નાખ્યો ભાઈ ભાઈ સભાના મહેમાનો માં આવું જ બન્યું પૂછવું જ પૂછો લ્યા તમે એક થઈ ગયા જે બધા આઈ જ આયા આ પિયરની વાત આ પિયરની વાત કહું છું માં મારો ભગવાન આવું કે હો આમાં પણ ભાઈ આ પિયરનું થોડું દુઃખ હશે અને થોડું તમારું દુઃખ છે લ્યા માં આ બે ભેગું થયું છે સભાના મહેમાનો ભાઈ ભાઈ મટી આવ્યું કરે મારી બાબત લો મટાડી આલે
આવ્યું છે ભાણા મહેમાનું હા તો તારી વાતમાં કહેતી છું તારા ઘરમાં તો આવ્યો છું હા તો પિયરનું દેરું મારું ઊભું કરવું છે ભાણા મહેમાન બરોબર. ભરતભાઈ હા પણ આ ભાઈના અહીંયાના કુટુંબની વાતો મળવા ઉતરતી છું હા તો મને બે મઢ બતાવે છે બે મઢ ચઈ ગયો એટલું બધું નવું જ્ઞાન નહીં માં આવે તો અમારા ઘંટી અમારી અહીંયા ચિયા ડોહાન બે બહેરો હતા એવું કે મને હવે સભાના મહેમાન ખરો ખરો માં ભાઈ ખરો ભાઈ ઓ ભાઈ અરે ડોહાને બે બહેરો માં આવું હું કાળાની માતા ધૂંધી છું ડોશી કેડે દેરું લાવ્યું છે ભાડા મહેમાનું માં ભાઈ આ દેરાની હજી કોઈને ફોડ પડી નહીં ભાઈ, ભાઈ. તારા પરિવારમાં બીજી પેઢી હતી અત્યારે દુઃખ જ છે હારું હું માતા નહીં ભાલતી છે ભાડા મહેમાનું ખરો ખરો માં સાચું ને ભાઈ આવું મારો શીખવતરનો ભગવાન કયો છે ખરો ખરો માં ભરતભાઈ અરે હું કાળાની માતા ધૂંધી છું મારો ભગવાન બોલાવતો હશો આમાં એટલે ભાઈ કે ઘણું દુઃખ છે આમાં. પણ ઘરના રેડવે વેટાઈ ગયા છે આ રહ્યા છે ભાડા મહેમાનું ભાઈ ભાઈ ચૂકો ભાઈ માં એકબીજાની માતાઓ હોમે હોમે મેલેલી છે સવાના મહેમાનું માં ભાઈ આવું મારો રંગ કયો હો હા, ભાઈ. એક દાડો જમીનનો કજીયો કાઢી આલવાનો આવું મારો સિકોતરનો રંગ કયો હો ભાઈ ભાઈ અરે ભગત જમીન બાબત નહીં ખરું માં જમીનનો કજીયો કાઢી આલવાનો હા ભાઈ સવાના મહેમાનું આમાં આવું મારો સિકોતરનો ભગવાન કયો હો હા ભાઈ અને હું ગોજીયાના કાકરે છે ની માતા ધૂણતી છું આટવાનો મામા તો ભાઈ એક ઝોપડી માતા કાઢી આલવાની છે ભાડા મહેમાનું આ ઝોપડી કોઈને કળ કરવા નથી આલતી આવું હું સિકોતર કહું છું સવાના મહેમાનું ભાઈ ભાઈ ચેની સહી પાસે કહીશ તરત આલી દીધી મારું ધર્મ ની ખરું માં હો રજા ભેગી ભેગી ગોદાડો એ ડાલી મેલું છે ભાડા મેં ભાઈ ભાઈ આમાં એ તો હવે મારો ભગવાન પાર પાડશે ચૂકો ભાઈ ના. એ દાવો કર્યો ભાઈ 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 તો આજથી 11 દાડા પોણિયારો થઈને અગરબત્તી છે ભાડા મહેમાનું માં એક રોટલી ગોળ ખાઈને ખવડાવવાનો છે ભાડા હા મહેમાન ભાઈ અને 11 દાડા સુધી આ બુનને સારું લાગ્યો આમાં. તો મને માતાને પૂછવાનો રસ્તો આલી છે ભાડા મહેમાન. છોકરાને ભાઈ આખી હોજવણ ને હોજવણ ને તારી આખી હોજવણ બાળથી કરીને ગઈઢો સુધી તારી હોજવણ થી બંધાયું છે ભાડા મહેમાન માં હું કાળાની માતા કહું છું ભાઈ, ભાઈ. ભાઈ 89 ભણા બની જાય છે ભાડા મહેમાન ના માં 89 નહીં ના માં છે ભાડા મહેમાન ના ભાઈ તો મારો ભગવાન બનાવી જાય ચૂકવું 99 છો ના માં કેટલા છો 91 માં એટલે અટકાય છે ભાડા મહેમાન શું કરશો કહો માં બોલો બધા ને દેવનું કરશો ને એ તાજો રોજી આવો પડે મને કહેવા દે છે ભાડા મહેમાન માટે તો જ કરવું નકર નહીં કરવાનું માટે તો જ આવું માતા કહું છું. એમાં ઝોપડી માતા અમારે આશીર્વાદ છે મારી માં એ ઝોપડી છે એની મને ખબર છે અત્યારે માન નહીં કેવું લગુન ઝોપડી તું ઊભી રહો હવે ધાવો આલી આવું મારો રોંગ ગયો હોય માં આ ઝોપડી મગજ ગોડે કરી નાખ્યો છે ભાડા મહેમાનો હાચું ને ભાઈ શેમાં જો વાતથી મારો ભગવાન કે 11 દાડા બોલી દઈશું માં જો મારો રોમ એવું કે હો હા ભાઈ પોણિયારો થઈને અગરબત્તી કરજો છે ભાડા મહેમાનું મારા ઘરનું પાણી પાવો આવતા રવિવાર મને પૂછવાનું છે ભાડા મહેમાનું ભાઈ ભાઈ જો મારો ભગવાન કે 25 કિલો બનશે છે ભાડા મહેમાન ફૂટ મટી જાઓ એ શોભા ભાઈ મારો ભગવાન રાજ રાખશે ભાઈ શોભાના મહેમાનું માં રાજુલા રજા લો ને ભાઈ ભાઈ હાલ દૂર રાજુ ભીમ એ ભાઈ મારો ભગવાન લાજ રાખશે ભાઈ 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 ઓ ભાઈ માં શીખવો કરે આજે છો ભરતભાઈ ભાઈ ભાઈ એટલો હોવર નો કરી છે ભાના મન આવું મારો ભગવાન બોલો ભાઈ આવી લો પહેલા વાત કરો પહેલો કોદલો કરી દો કર દઈ યાર એવો છોકરો ખોટો એ જરા આખો પહેલો કરી આપો લે બે હો બે આ ભગવાન લાજ આવી ગરમી છે બા એ ધંધો કમ્પ્લીટ છે પણ બચત નહીં થતી માં લો કરાવી દો હો ભાઈ માં દિનેશભાઈ મજા લે બે લો પકડો હાલ ગુણ વધારે ફૂલ આવે કોણ આવે લઈ જાય શેમાં વધારો ભાઈ મુગા માં ઓય ભગવાન લાજ રાખશે છે ભાઈ 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 આવું મારો રોમ કે હો ભાઈ માં ગમે ગમોના મેં મન હા ભાઈ ઓય ભાઈ માં મારો ભગવાન લાજ રાખશે છે ભાઈ 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 ઓય ભાઈ મારો ભગવાન પાર પાડશો માં હવે ધાવો મને મારો રોમ બનાવે છે ભાણા ને મન આગળ ધણીઓનો 25 રૂપિયાનો ધંધો હશે 25 રૂપિયાની બરકત ના થતી હોય ખરું માં એ જ વાતનો છે ભાણા ને માં બોલો ધાવો હાલ તું દેરું હોય આ વાત હોય માં છે ભાણા ને મન મારો રોમ બનાવતો હોય છે ભાણા ને મન
હું ભગતની માતા ધૂણતી છું મારો રોમ બોલાવતો હશે ભાઈ શેમાં બધા સામે ભાઈ શેમાં સભાના મેં હા પેલો મારો રોમ એવું કે હો હા કયું હા ભાઈ ધર્માજી દિનેશભાઈ એ કોને કોના મેં મોનું માં મારો સિક્કો તો ભગવાન એવું કે હું કાળાની માતા એવું કહું હા ભાઈ ભાઈ 25 રૂપિયાની બરકત થઈ જાય માં તો દેવું કેવું કરવું છે ભાડા મેં મોનું ભાઈ ખરું માં તો ધંધો તો ધંધો આલે છો ભાડા મેં મોનું અરે ભાઈ તો ભાઈ મારો સિક્કો તો ભગવાન કે હો હા ભાઈ તો 25 રૂપિયાની બરકત આલી છે ભાડા મેં મોનું માં તારી ભૂમિકા મોટો મારીને આવી છું મારો ભગવાન કહેતો હશે ભાઈ હા ભાઈ છે ભાડા મેં મોનું હા. તો લે તારા પૂર્વજનો તારા દેવનો હા માં બધાનો ઉભો રાખું છે ભાડા મેં મોનું હા ભાઈ અને 11 દાડા સુધી સારું લાગે માં તો મને માતાને પૂછજો છે ભાડા મેં મોનું ખરું ભાઈ આવું મારો હોમ કે હોય છે ભાડા મેં મોનું તો ભાઈ વધાવો બન્યો ને હવે માં લો કર ધન્યું 11 દાડા સુધી 25 રૂપિયાની બચત થાય મને માતાને પૂછવાનું ખરું માં સવાના મહેમાન ખરું ભાઈ એટલે મારો ભગવાન અત્યારે બનાવે છે ભાડા મહેમાન જો પાર પડશે બોલ ભાઈ, ભાઈ. મારો હોમ કે હોય હા તમે બોલને પૂછો બોલો 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 મારા છોકરાને સગાઈની થતી હવે નહીં થાય છે જેટલે વગાનો વાત તો આપી પણ કોઈ ખબર નહીં આવતી ના પાડી દે છે માં છોકરાને હગાઈની વાત ના કરે પણ ના પડી ગયા એમાં હગાઈ થતી જ નહીં માં કઈ દીધો ભાઈ ચિંતા ન કરો થોડો ખસાડ ભયા પબ્લિક ખસાડ જગ્યા છે પડી આમાં દબાઈ રહો એ પગને આમ થોડા સીધા બેન થોડો આમ ખસી જાય ને થોડો ખસો ને થોડા ખર્ચો એટલે બેન પલોટી આ બેન પલોટી વાળી કે આ પગ તો થોડો ખસો થોડો વેળો ઓલીમાં ખસો આમ થોડો ખસો એટલે તમારે આમ ઘરનું આમ ખસો. ખસો એટલે આ તમારે ખસો આમ ખસો. આ દિવાલ બાજુ ખસો આમ. એટલે આમ બેહી શકો બસ બધો એટલે બાજુ ખસો બધો હાલો જગ્યાથી હરી બધો બે આવરા પ્રકાશભાઈ જગ્યાથી હવે બધા છોકરા મારા હો બાબા. મારો કંઈ કરતી નથી લો ભાઈ થોડું પોણી પાવ દિનેશભાઈ કર્યું હા. 25 હો ને ભાઈ ના માં 21 ના માં કેટલા હતા અત્યારમાં 27 હતા બે ભગવાન લાજ રાખે હજી વધાવો મને કહેવા દેશે ભણા મને સવાના મેં મને હજી વધાવો ભણો મારો રૂમ બનાવે છે ભણા મેં મને ઓ ચામુંડાજી કહેતી હોય ધર્માજી આટલા વીરનું આ કરવું બેસી અને ચામુંડા કેવી ઓર્ડર છોડવો શેમાં સર ભાઈ શેમાં લો ધર્માજી મારો ભગવાન એવું કે માં. શનિવારની રાતો બેહારો રવિવાર જે દેવ કે વ્યવહાર ખરું માં અરે ભગવાન શનિવારની રાતે ઘરે બેહજો ને ચામુંડા તમારી બોલે પણ હું શીખવતર બેહારો ધૂણવા ખરું માં જો ભુવા ધૂણી જે દેવ કે એ વ્યવહાર કરજો ખરું માં જો હું મારો ભગવાન કહો સવાણા મેં પૂછો ભાઈ આ બેન એમ કે છોકરાને હગાઈ થતી નહીં હગાઈ કરવા જાય તો ના પડી જાય લો મારો રોમ એવું કે હો ના. સવાણા મેં મોનું કોઈ દેવનું દુઃખ હોય સવાણા મેં મોનું આમાં લો કલમ બનો પકડો વધાવો બનો સવાણા મેં મોનું આવું મારો સિક્કો તો ભગવાન કે હો ભાઈ કંઈ થતું નથી માં હું ખૂબ હેરાન થઈ ગઈ હવે છોકરો મારા સંગ ઝઘડે છે કે મારો કંઈ કરતી નથી લો ભાઈ મારો રોમ બનાવો ભાઈ સવાણા મેં મોનું શેમાં મોકલાઈએ હું ઘણાની માતા ધૂણતી છું મારો ભગવાન બોલાવતો છે ભાઈ શેમાં બધા ભગવાન પાર પડશે ભાઈ મારો ભગવાન એવું કે હો હા હું ગોજીયાના કાકરેશનની માતા એવું કહું છું હા ભાઈ ભાઈ લો છોકરાનું હગું કરાવી દઉં માં હા માં બુન દેરું કેવું કરશે ને ભાઈ કરશો ને હા કરશું માં મારો હોમ આવું કે હો માં હા માં લો આટલા વાળા વધારે નહીં કહેતી હું માતા આમાં હા માં સભાણા મેં હા મન ભાઈ મારો ભગવાન કલમ બનાવે છે ભણા મેં મન માં આ છોકરાનો 6 મહિનો બનતા હગું થાય છે ભણા મેં મન માં છોકરું 1 મહિનો 7 દાડા બોન હા માં યાદ રાખવાના આમાં કોણિયારો તઈને અગરબત્તી બોન હા ભાઈ એક રોટલી ગોળ ગાઈને ખવડાવવાનું છે ભણા મેં મન રોટલી પણ સભાણા મેં મન ખરું માં આવું મારો હોમ કે હો હા ભાઈ તો ભાઈ મુકા માં મારો ભગવાન એવું કે હો હા ભાઈ આટલું કરતા કર ધર્યોનો આમાં શું ભાઈ ઘરમાં સુખ શાંતિ થાય છે ભણા મેં મન આમાં કઈ માતા છે શું વાત છે ભણા મેં મન ભાઈ 1 મહિનો 7 દાડો બનતા છોકરાનું હગું થાય મને માતાને પૂછો હું રસ્તો આલું ખરું માં સભાણા મેં મન ભાઈ ભાઈ માં બીજું જે વાત છે ઘરમાં જેટલી તકલીફ છે હું માતા જાણું છું ભણા મેં ખરું મન ભાઈ કે ધન્યનો ઘરે એકને એક આફત ઊભી હોય છે ભણા મેં મન માં
ચૂકું ભાઈ ખરું ભાઈ. તો મારો શીખવતરનો ભગવાન એવું કે હો ભાઈ આમાં પણ હું ઘોડાની માતા એવું કહું છું ઘણા મેં હા ભાઈ. જો ભાઈ મારો ભગવાન પાર પાડશો ભાઈ આટલું ભૂલ ન કરો તમે અગરબત્તીની આશા કરીને આવીશું મારી અનુકંપાઓને પૂરી કરજો માં. તો ભાઈ બોલ તારો ભાવ છો તું મારા મઢે આવી છે ભાઈ હા અને તારો વિશ્વાસ છે ઘણા મેં હા ભાઈ. તો કરજગમાં પાર ના પાડું તો મારું નામ માતા ભાઈ, ભાઈ છે ઘણા મેં તો ભાઈ હા. આવું મારો ભગવાન કે હો ભાઈ હા ભાઈ. તો પોતરી કણ મળે છે ઘણા મહેમાનો હા. બધા ભાઈ પાર પાડી દઈશ આવું મારો શીખવતરનો ભગવાન કે હો હો બાવાની માતા આવું કહું છું ઘણા મહેમાનો ત્રણ અગરબત્તી કેવો આકાશ? કોઈ દિવસ નામ નહીં બરોબર. કેવું છે હું 12 મહિના કર્યા પછી રેડી છે ને વ્યવહાર કર્યા પછી 12 મહિનાથી ભૂવા કરું પણ મને કોઈ ભૂવા એમ નહીં કહેતું કે તમારા હું ઘરમાં સુખ શાંતિ થઈ જાય એકવી દાડાથી આજથી એકવી દાડા ઉઠી ઘરમાં ધંધેથી કરીને ઘરની હોજમાં ઉઠી કોઈને ખીલી ખટકો ના થાય ને સારું થઈ જાય બરાબર? મોટો હેરાન ના કરે ને એને હારું. ભાઈ હું આખી હોજમાં કહું છું સવણા મેં મનું તો દિનેશભાઈ આ જોગણી માતા મેરડી એવું કહે સધી એવું કહે હો એની બહુચર એવું કહે હો સવણા મેં મન પણ હું કાળાની માતા ધૂમતી છું સવણા મેં મન પણ મારા જેવી શીખોતર માતા ગાડિયાવાળી સવણા મેં મન ભાઈ. આ શીખોતરની મોટી મળતી નહીં આ દુઃખ નહીં મળતો સવણા મેં મન ભાઈ આ શીખોતર માતા છે નહીં મને ખબર નહીં હા ભાઈ. પણ મારે ગોતી આવવાની ના પણ તમારી વેળા સુધરે તાર કરવું નકર ના કરવું સાચું ભાઈ. સવણા મેં મન હા. શું કહું આવું મારો શીખોતરનો ભગવાન કહે હો. આજથી સારું થઈ જાય એકવી દાડો તો મારો ભગવાન 43 ગણ બનાવે છે ભણા સાચું ભાઈ સાચું. જો હું કાળાની માતા કહું છે ભણા મહેમાન ભાઈ ભાઈ. જો એકવીમાં દાડે વેળા ના છું ધરી દૂધ મારું નામ જોગીની માતા ના કહો બરોબર. છે ભણા મહેમાન ભાઈ બધું ભલે ચાલુ રાખજો એકવી દાડે વેળા સુધરે મારા ભુવન લઈ આવવાનો તમારે આ શીખોતર માતા કોટી આવવાની મારા જેવી ઓણ બધી શી દૂધીની છે શું વાત છે વેળા ના સુધારું મારું નામ માતા ના કહેવાય તું એક ધંધો મોકે મારે 2 ધંધા આવવાના તો કરવા નકર નહીં કરવાનું છે ભણા મહેમાન. આવું મારો કામ છે ના સંજયનું ભાઈ કહી દેજે. બહુ સંજય નું વાંધો સંજય કોઈ પૂછવાનું નથી જાઓ. માં અમે ઘર જેવા ગયા પછી દાડા થઈ ગયા સારું છે. બહુ મારો ચાલો છે મારું. બરોબર કર્યું આ મારો ભગવાન પાર પાડશે તમારે તો એ માતા કહું છું એકવી દાડાનું કહું છું પણ એકવી દાડા સુધી સારું લાગે તો ભાઈ ફળ લઈ જાઓ હા હજી એકવી દાડા સારું થાય અને એકવી દાડા ભરતા ભરતા છોકરાનું હગું સારું આવે ખરું માં. તો એમ કરાવું ખરું ભાઈ. તો મજા થઈ જાય માં બાજુમાં ભૂવા આવડશે એટલે અગરબત્તી કરે ચાલે. તો તમારું છે તમારું લાગે કે તમારા કાકા ઘર ના કાકા કરશે એનો કાકાનો છોકરો એટલું ભૂલ તમારું કુટુંબ તો તમારું એટલે તમારું પિયર નું છે કે તમારું કુટુંબ પિયર માં છે એમાં ખાટલું ઘરે નહીં તમારા ઘરે સોના ઘરે માં. જો મારો ભગવાન કે હો ભાઈ હા ભાઈ. અગરબત્તી પૂન કરજો નહીં નડો બોલો દિનેશભાઈ. એને શું પૂછો લે આનો બધું કરાવી બધું પૂછી લીધું ये सागर में હા ભાઈ. માં દિનેશભાઈ એમ કે આ બેન ફોન લાગે અને કંપની ચાલુ થાય માં. માં તમને લાગશે દુઃખો મટાડી દી માં બચીઓ મટાડી દો ને હા બધી રીતે મટી ગયું પણ આ ફોન લાગે ને કંપની. ભાઈ હા બધી રીતે મટી ગયું મને ફોન છે સભાના હા માં. હા ભાઈ. તમારી ઝઘડા જેવું થઈ જશે સભાના માં આવું માતા કરું ભાઈ. હા તમારા બેના કચિયા તે રૂપી લઈ જાય છે ભાડા મેં તો તમારે બેન ફોર્મી છે હું તમને બતાવું તમારે ઘેર હાચવું પડશે ફોર્મ લેશો તો જ તમને મળશે ને કરી ભાઈને જેવું તું કરે મને ફોન છે આ ભાઈને જેવું તું કરતું તું જેવો આવતો મને ફોન છે ખરું માં. અત્યારે કેટલું મટાડ્યું છે મને ફોન છે જવાના ખરું ખરું ભાઈ. દિનેશભાઈ ખરું માં. આવું મારો સિક્કો તમે ખરું માં. ભાઈ ક્યાં આ શરીરમાં ઢૂંગળો થઈ જાય બેઠી હોય ખરું ભાઈ. એ મટાડી નાખ્યું ખરું માં. સવારના ખરું ભાઈ. આવું મારો સિક્કો તમે ભગવાન કહેવો હવે ભાઈ આજથી ધંધો કરે પોતાનો તકલીફ ના થતી હોય છે ભણા માં ભાઈ આવું મારો સિક્કો તમે ભગવાન કહેવો હું તારાની માતા કહું હા ભાઈ. હવે ભાઈ કેટલા દાડા કરવું છે કે જે મળ્યો તો આટલા દાડા પર આવું પણ આજથી આ ભાઈ તમે ધંધો કરો તકલીફ ના થાય છે ખરું માં. હું મારો
આજથી થઈ તા હતો અને એ અગરબત્તી માં અને ઈયન મમ્મીએ કીધું હતું સદીમાં અગરબત્તી કરવાનું તો સદીમાં અગરબત્તી કરી ભાઈને મગજ પાંચસી થઈ ગયું ચડી ગયું માં ખબર નતો એટલે માર ભાઈ કરતી નહીં ને માર ભાઈ બે દાડાથી બંધ કરી માર ભાઈ એને કીધું તું કરે તો વાંધો નહીં મેં આજ કરી મેં તકલીફ પાડી માથું પકડાઈ ગયું પડી ગયું ભયું દેવને અગરબત્તી કરો દેવ મારી ના નાખે છે ભલા માં માં હા ભાઈ તો ભાઈ દિનેશ એ દેવની મોટી પડેલી છે તમે સતીના ચોર છો છો ભલા મેં માં તારો વખો આવ્યો ખરું ભયું માં દશરથ ભાઈ માં ચલો દિનેશે દેવાળો કરેલો છે દેવાળા અંદર વેકાઈ ગયા છે સતીનો તાર ખાર છે ભલા ભાઈ ભાઈ ખરું ભાઈ બધા સતીને હજી ગગરો સતીનો હજી તારા ઉપર વિશ્વ આવશે તાર તો પડશે છે ભલા ખરું માં આ દીકરીનું પતાડી નાખે પણ સતીનું તારા ઉપર વિશ્વ બરોબર પડશે તો દુઃખ પડશે છે ભલા ખરું માં તારે સતીન વિશ્વ આવવો પડશે આવું મારો રોમ કયો કયું ભાઈ જ્યાં મટી જાય જાઓ પણ આ અગરબત્તી કરું કે ન કરું સવાના મેં ભાઈ દુખે આવશે સુખે આવશે અમારા દેવની વાતમાં રહેવું હોય ને અમારી ચરીમ રહેવું હોય ખરું માં તો અમો પેલા ભોય હુવારો છે ભલા મેં ખરું ખરું માં બરોબર તમારી પરીક્ષામાં હશે સુખ આલે છે ભલા મેં ખરું ખરું ભાઈ તરત સુખ જોઈતી મારા દેવ પાસે નહીં છે ભલા મેં ખરું માં ચૂકું ભાઈ ખરું ભાઈ એટલે તારી સતી છે ને તારું હું આવતર છે હા. એ મારે તો તું છે ને તારે તો તું છે એવું કરીને અગરબત્તી કરતો કોઈ દાડો દુઃખ ના આવે ખરું ભાઈ નકર કાજ અગરબત્તી કરીને તું ખાઈ ગયું તો જિંદગી પર ઊભું રહેવાનું છે ભલા મેં ખરું ખરું માં આવું મારો રોંગ કયો ભાઈ ખરું માં દરેક ઘણા મજા થાય મારો રોંગ માં રાજકોટ વાળો ભાઈ લો ભાઈ આવો ધાવો કોનો રાજકોટ વાળાનો મારો ભગવાન પાર પાડી દેતો હોય આ દીકરી અગરબત્તી તો પેલી તીજ ચાલુ એને તો અહીં ચાલુ રાખવાનું જીવન અગરબત્તી ચાલુ હોય છે ભલા મેં શાન ભાઈ શેમાં બતાવો માં છે બતાવો શાન ભાઈ શેમાં લો બતાવો મારો શીખવતનો ભગવાન કે હો ભાઈ માં મારો રોમ પાર પાડશે છે ભલા મેં માનો હા ભાઈ લો ભાઈ માં આજથી દુઃખ મટી જાય જો ભાઈ માં મારો શીખવતનો ભગવાન કે હું કાળાની માતા કહું હા માં છે ભલા મેં હા માનો ભાઈ ભાઈ માં લો ભાઈ હા માં આજથી આ દેરું હોય વાત હોય હા ભાઈ આ વેણ બનો વેણ બનાવો છે ભાણા મેં મોનું બતાવો માં શકની ભાઈ બતાવો માં હાલનો બુણ વેણ પકડજી મંદર અંદર પકડજી શકની ભાઈ શેમાં વેણ બની જા મારો રોમ બનાવી દેતો છે ભાણા મેં મોનું માં બે આજથી ભાઈ આગળ ધણિયમ કે એકવી દાડા આમાં એકવી દાડા સુધી આ ભાઈને કોઈ તકલીફ ના થાય છે ભાણા મેં મોનું. આમાં તો એકવીમાં દાડો મને માતાને પૂછવું છે ભાણા મેં હા મોનું. ભાઈ તો મારો રોમ એવું કે હો ભાઈ માં હું કાળાની માતા ધૂણતી છું હું કાળાની જબરની કાળી નાગણી ધૂણતી છું જો ભણા મેં હા. તો ભાઈ માં. મારો ભગવાન એવું કે હો હા ભાઈ હું વજીયાના કાંકરે છે ની માતા એવું કહું ફૂલ્યા આમાં છે ભણા મેં મન હા ભાઈ ભાઈ માં કે આજથી ભાઈનો કોઈ એકવી દાડા સુધી મટાડી દઉં હા ભાઈ ચૂકું ભાઈ માં વજીયાની શીખવતરનું નામ લઈ છે ભણા મેં મનું આમાં હાથ અગરબત્તી ગેટના બહાર કરવાની જો આજથી હોર રાખવાની દુનિયાનું દેરું છે મારે ઊભું કરવું માં એક જ દિવસ ને એક જ દિવસ છે ભણા મેં મનું આમાં ચૂકું રહો આવું મારો ભગવાન કે હમ કાળાના ઓલજાન મળીને કહેતી શું છે ભણા મેં મનું ભાઈ. કે આ દુનિયાનું હશે જ ના ઊભું કરું તો મારું નામ કાળાની માતા ના વિશ્વ કહેવાય વિશ્વ લો ભાઈ ભાઈ 30 ગણ મળે છે ભણા મેં મનું નામાં 30 નહીં નામાં છે ભણા મેં મનું નામાં ભયું માં મારો ભગવાન લાજ રાખશો માં તો મારો ભગવાન ચોતરી બનાવો સાચું ભાઈ છે ભણા મેં મનું ખરું માં લો ભગવાન લાજ રાખશો આમાં ભયું હા ભાઈ તો મારા રોમે બનાયા છે ચોતરી આમાં તો જો કરજકમાં દુઃખ ના પીજું તો મારું નામ દેવ ના કહેવાય ભાઈ ભાઈ તો આજથી એકવી દાડો કાલનો દાડો ઉગશે આ તકલીફ બુનને નહીં થાય હવે ખરું માં લો પૂછો બીજો નડો ફોન કરો કેવું પૂછો કેવું હોય કૂકવા બંધ થઈ ગયા વેણામાં લો વધાવો બનાડો હવે તો બનશે ને તારો તો જેનું યાદ કરાવો દાડા પૂરા થાય એટલે યાદ કરાયું આપણે હાથ અગરબત્તી લેવાની હાથ અગરબત્તી લઈને રોજીયાને સિકોતરનું નામ લઈને કાળાબાની સિકોતરનું નામ લઈને હા? ગેટના બહાર કરવાની હાથ લો આ વધાવો મને મારો ઓમ ફેરવીને બનાવે છે ભણા મેં મને કહેવાનું કે ગોજિયાની સિકોતર કાળાબાની સિકોતર નામ વાળી દો લઈને ભાઈ
અને ગેટના બહાર કરી દેવાની બરોબર લો વધાવો પણ મારો રૂમ બનાવે છે ભાણા મહેમાન બરોબર માતા ભાઈ બળદ કો મનો લો ભાઈ એક 11 દાડા છોકરો ધંધે લાગી જાય વિડીયો કોલિંગ એટલે 11 દાડા પછી ભગવાન ઘરે લઈ જાઓ હવા 2 મહિનાનું જે દેવ છે એનો રસ્તો કરાવો વેણ બનાવો છો ભાણા મહેમાન શેમાં વેણ? છે ને જો મજા થઈ જા જયંતિભાઈ જો તમે મારા દેવની વાતમાં ઘસાતા હશો તો હું તમારું દુનિયાનું દુઃખ હશે ના પીજું તો મારું નામ શીખવતર નાખો તો મારો ભગવાન કહો લો ભાઈ દિનેશ વધાવો બની જાય એક હાથ મણાય બની જાય તો શેમાં લો દિનેશ જા હું માતા બોલીશ મારે પાર પડી હાલવાનું તો રેડો નહીં મારવું ચૂકું ભાઈ અને મારે હાલવું છે મારે હાલી જવાનું છે ભણા મહેમાનું માં બેન ને જે કરી છે સારું કરી જે આડો આવતે ને હટાઈ દેવાનો કે હું મારો ભગવાન કહો શું કે બેન માં રાજકોટ બેન છે જન્મદિવસ છે આશી લેવાનું કે લો ભાઈ મજા મારો ભગવાન પાર પાડશે જે મનોકામના છે મારો ભગવાન તમારી પૂરી કરશે સવાના મહેમાનો લો ભાઈ આ પૂછો ભાઈને શું હતું કહો લઈ લો રાખો તમને 2 મિનિટ રેડી કીધું ઈ? સવાના મહેમાનો આ બાજુવાળા ભાઈ ના વાદો લો તમને લઈ લો 2 મિનિટ લાવ ભાઈ પકડો મોબાઈલ લો વધાવો બનાડો શેનો છે. આ 11 દાડા ભુવન લઈ જો કરો હવે થઈ ગયું તો આ 11 દાડા ગમે તારે વચ્ચે લઈ જો રેડી આ અઠવાડિયામાં છે બતાવો રાજકોટ લો બુન મટાડી દો ને તે ચમ હેરાન કરો લો મટી જા હવે ચિંતા ના કરો હો આ અઠવાડિયામાં ગમે તારે લઈ જો ભુવન ફોન કરી લો મજા લઈ લો હો લો પકડો ઠાકોર હવે વધાવો બનો બુન સારું થા હો થઈ જાય માતા કીધું કમ્પ્લીટ થઈ જાય હાલનો બુન વધાવો એટલે છોડીને ચમ આટલા દાડે બેહું જ આજ કરે આવી દઉં આથી ધંધામાં ને બધાનું વેણ ધંધાનું નહીં થતું હાથ અગરબત્તી કાળા કાળું શિવતરનું નામ ઉડાડો. લઈને કરી દેવાનું બતાવો શું વધાવો ભાઈ એમાં સવાણા મહેમાનું આમાં લો બુન બીજો વધાવો લાતું દેરું હોય તો વેણમાં આ દેરું છે તો જેવું વધાવો ભાઈ શું વધાવો ભાઈ છે આમાં હા હોય ભાઈ સવાણા મહેમાનું હા લો ભગવાન લાજ રાખશે ભાઈ આમાં બુધવારના દાડો તારે રૂમાલ ને હોપારી ઘરે લાવીને રાખવાની છે ભાણા મહેમાન આમાં બુધવાર આવતા આવતા એક ધંધો આલું હા ભાઈ આ રીત કરી જાવ ઘરે આવીને ભુવન લઈ જવાનું બુધવાર હા જ્યાં મજા એટલે કરે બુધવાર આવતા આવતા ગમે એ જે પૈસાનું હશે ગમે એ છે કોમ કરી આવીશ માં જેવું મારો રંગ ગયો મારે એક જગ્યાએ પૈસા લાવી હં ગાડીને આમાં ઉઠ્યો દાડો પૈસા પૈસા નથી તો મઢો ભરાઈને જા ભાઈ તારા હકના હશે જ લાવી દઈશ હો ભાઈ પછી ત્રણ અગરબત્તી રહીને ચાલુ જ રાખજો કોણે કહો ના મેં મનું હા ભાઈ આય ભાઈ માં મારો ભગવાન લાજ રાખશે છે ભાની ભાઈ માં મારો સિકોતરનો ભગવાન સારું કહેશો ભાઈ આમાં લો ભાઈ માં મારો ભગવાન પાર પાડશે છે ભાના મેં હા મન ભાઈ લો ભાઈ ધાવો બનો મારો રોમ બનાવો છે ભાના મેં મનું હું કાળાની માતા ધૂણતી છું મારો ભગવાન બોલાવતો હશે ભાઈ લો ભાઈ આ દેરું આ વાત છે ભાના મેં મનું માં અને આ દીકરીનો દુખાવો જે થતો હોય જે વાત થતી હોય મટી જાય આમાં શું નામ ભાઈ તારું નરેશ આમાં તો દેરું કેવું કરવું છે ભાણા મહેમાનું બે આજથી બધું મટી જવું જુઓ માં શેમાં બતાવો શકની ભાઈ શેમાં બરોબર કરજે મારો રૂમ ગણવા દે છે ભાણા મહેમાનું હું કાળાની માતા ધૂણતી છું મારો ભગવાન બોલાવતો છે ભાઈ લો ભાઈના પિયરના વાતનું દેવું ઊભું રાખતી છું માં અને એક તમારા ઘરનું દેવું ઊભું રાખતી છું છે ભાણા હા મહેમાન ભાઈ ભાઈ માં નરેશ હા ભાઈ દેવની વાતમાં ગણવા જો નરેશ દેવવાળું ઘણું કર્યું પણ દેવનો રસ્તો નથી મળતો સવાણા મહેમાન માં લો તમે દેરું ધૂણવા છડે પણ અટકાવો છો સવાણા મહેમાનું માં સાચું ને નરેશ શું કહું? આવતી નહીં પણ ચડવાની તૈયારી થાય પણ અટકાઈ જાય છો સવાણા મહેમાનું માં ધૂણતો તો નથી એવું નક્કી છે સવાણા મહેમાનું હા ભાઈ પણ ઘણી વખત સબકલું કરી જાય છે એવું નક્કી છે સવાણા મહેમાનું ભાઈ 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 માં મારે કરાવું છે સવાણા મહેમાન ખરો ખરો માં ભાઈ ખરો ભાઈ ફોનમાં ધૂણતી શું લ્યા માં કોદારો રેડી ધૂણી નહીં સવાણા સાચું મહેમાન ભાઈ મને ખબર છે ચિયું દેરું છે કઈ વાત છે સવાણા ખરો મહેમાન માં
ભયું હા ભાઈ પણ હું કાળાની માતા એવું કહું છું સભાના મહેમાનો ના આ ત્રણ દેવાની વાત કરી છો હા ભાઈ તો આજથી ઘણું નહીં એકવી દાડા સુધી આ ભાઈને કોઈ ખીલી ખટકો ના થાય નરેશ તો દેરું કેવું કરવું ને ચૂકું ભાઈ માં હું એકવી દાડા ના થાય તો કરવું નકર ના કરવું ખરું માં સભાના મહેમાનો ખરું ભાઈ રેડી નો ખરું માં પણ જે દેવનું પાલી પાસે નીકળે એ તમારે હાલવાનું છે ભાડા મહેમાનો ખરું ભાઈ ભયું માં આવું મારો રોમ કહો ભાઈ સભાના મહેમાનો માં માં રોમ ભગતની માતા એવું કહું ભાઈ માં આ દેવનું ઉભું રહેવું જ મારી કલમ બનાવે છે ભાડા મહેમાનો હા ભાઈ ભાઈના પિયરની માતાઓ જે દેવાનું દેતી બાચી હોય માં એ ધનિયા નારવાનું પાલી પાસે જેમ હોય ખરું માં ફૂલની તો ફૂલની પોખડી નરેશ ખરું માં દેરું કે મારે જાવું છે જ મેલું દેરું કે મારે બેહવું છે જ બેહાડવું પડે હોય સભાના મહેમાનો ખરું માં આવું મારો રોમ કહો માં લો ભાઈ ભગવાન સડોતરી બનાવે છે ભાડા મહેમાનો ના બનાવો માં ભયું નહીં સડોતરી ના માં સવાણા મહેમાનો ના માં તો મારો ભગવાન પોતરી બનાવો ના ભાઈ કેટલા હતા 39 માં સવાણા મહેમાનો હજી વધાવો પડે ને મને વધાવો ગણવા દો સવાણા મહેમાનો માં તો કઈશ નકર નહીં કહું સવાણા મહેમાનો ખરું ભાઈ ભયું શકની ભાઈ સવાણા મહેમાનો લો મારો રૂમ બનાવી દો નરેશ એકવી દાડા સુધી ખીલી ખટકો ના થાય તો કરવું નકર ના કરવું માં સભાના મહેમાનો માં પણ દેવ તમારો થોડો ટ્રાય લેશે દેવની ગતિ રેજો સભાના મહેમાનો શું ભાઈ માં નરેશ હારા મોણોની જેનો વિશ્વાસ હોય ને મોણો નરેશ ખરું માં અમે દેવને એની હો પરીક્ષા લો સભાના ખરું મહેમાનો ભાઈ શું કોઈ અધૂરિયો હોય કે દેવ ગતિ નહીં ઓમ કોઈ છે તેનું ખટ દુઃખ મટી જાય પાછું કે ભાઈ પણ જે વિશ્વાસ હોય એનો અમે દેવ બરોબર ટ્રાય લો છો દશરથ ખરું પણ એને હોના જેવું કરી આલો છો ખરું માં સભાના મહેમાનો આવું મારો સિકોતરનો ભગવાન કે હો સભાના મહેમાનો માં લો ભાઈ માં લે આજથી આ ભાઈને દુખાવો મટી જાય ભાઈનો હા ભાઈ ભાઈ આજા મોજી થાતી બંધ થઈ જાય માં સભાના મહેમાનો હા ભાઈ તો જાય એના પિયુરની માતાનો જે નીકળી તારે પાલી પાસે આલવું ખરું. તો મારો ભગવાન 51 બનાવે છે ભાણા મહેમાનો સાચું ભાઈ તો હું ગાળાની માતા કહું છું ભાણા મહેમાનો ભાઈ, દુઃખ ના ભાઈ. પીજું મારું નામ ગાળાની માતા ના કહેવાય છે ભાણા મહેમાનો ચાલ નરેશ મજા ધંધેથી કરીને બધી રીતો મજા માં શું બોલો દશરથ દશરથ ભાઈ નું માં એટલે ચેવું છે કે પેલું જ મને હવે હા લો પકડો બતાવો વળો શેનો શું થયું અમને એકદમ વેણ લો ભગવાન લાજ રાખશે વધાવો બને તો દવા ચાલે હો ડોક્ટરનું કેવું શું હો વેણ શું તકલીફ શું આવે હો તો ભગવાન લાજ રાખે વધાવો બને હા છોડીને ઊભું થઈ જાય ને તું એટલે આજથી આ દાડા એટલા દાડા સુધી આ છોડીને ના થવું જોઈએ ભાઈને સારું થઈ જવું જોઈએ તો તું ઝોપડી માતા કઈ કરવું અમારો તો હાલ વધાવો શોભાના મેં મોનું બધું તો ભગવાન લાજ રાખશે શોભાના મેં મોનું મારો ભગવાન પાર પાડશે બધું વધાવો છે કે નહીં ભયું ના માં નહીં ભણતો ને ના માં મેં બોલ શીખવો તો રકમાઈ આ તારો જે લેખ છે ભાઈ હાલો આ દેરાની વાતમાં તું દેરું ઊભું રહેતું હા લે બાબુ હેડો. તો જ વધાવો હાલ ભાઈ હા લે બાબુ સભાના મેં ભણું મારો ભગવાન પાર પાડશે સભાના મેં ભણું ભયું શકની ભાઈ શેમાં મારો રોમ બનાવે છે ભાડા મેં ભણું માં હું ખાડાની માતા ધૂમતી છું મારો ભગવાન બોલાવતો હશે ભાઈ હા ભાઈ બોલ ભાઈ કેટલા દાડા દેરું ઊભું રહી દેવનું વેત કરવું કાલની સભાના મેં ભણું 11 દાડા સુધી કોઈ ના થાય ઘરમાં સુખ શાંતિ દેખાય તો માં. કરવું છે ભાડા મેં ભણું એમને એમ કરાવવું એ મારું ધર્મ નહીં છે ભાડા મેં ખરું ભણું ભાઈ કોઈને લૂંટવા નહીં બેઠી મારો ભગવાન પાર પાડશે કોઈનું ચૂકવું છે ભાડા મેં ભણું માં તું તો દુઃખના મારે કાલે એમ કહું છું ભાડા મેં ભણું ભયું માં તમારો દુઃખના મારો હું એમ કહું ભૂવો ધોણતો કે લાખ રૂપિયા પાટમાં મેલો દુઃખના મારો ખરું માં અને મારું ધર્મ નહીં છે ભાડા મેં ભણું ખરું ભાઈ અને કોઈ દાડો પાટમાં પૈસા નહીં મેળવતી કે તમારું દેવ વિશ્વાસ નહીં કરતું ખરું માં ચૂકવું મોણો કહે છે દેવ દેવનું કહે છે ભાડા મેં સાચું ભણું માં મોણોનું હપાડું નાખે હું દેવનું હપાડું નાખું ખરું માં સભાના મેં ભણું ખરું ભાઈ. આજથી 11 દાડા સુધી ભાઈ ખરું માં તારા ઘરમાં ખીલી ખટકો ના થાય ભાઈ ભાઈ તો 12મા દાડે ભગવાન યાદ કરવાનો ખરું માં ત્યાં મારો ભગવાન તેવી કલ બનાવે દુઃખ પીજી છે ભાડા મેં ભણું કાળાની માતા કહું ખાતા શેમાં ત્યાં મારો રંગ ગયો લો ભાઈ બીજો પૂછો લો ભાઈનું પૂછો ભાઈ બોલો
એટલે શું થાય તકલીફ તકલીફ શું થાય શું નામ ભાઈનું કહો મને હવે હે? શરણભાઈ શરણભાઈ ચો રહેવું શરણભાઈ હે લો શરણભાઈ મારો ભગવાન કેવા દેતો હશે માં તમારો કુળનો દીવો મારા ભેગો રહેતો હશે ભલા મેં મનું હા ભાઈ તમારું પુણ્ય ભેગું રહેતું હશે માં કોઈની બાધા બંધોડી હોય તો પૂછો ભાઈ લો પકડો શરણભાઈ તમારી કુળદેવી ભેગી રહીને વધાવો ભણો શભાણા મેં મનું મારો રોમ બનાવો તો શભાણા મેં મનું રોમથી જબરી નહીં શભાણા મેં મનું હજી ભાઈ મારો ભગવાન લાજ રાખતો હોય માં શરવણભાઈની કુળદેવી મારા ભેગી રહેતું હોય એમનું ઈષ્ટદેવ ભેગું રહે શભાણા મેં હા મનું માં તો મારો ભગવાન ગોદાડો મને ભૂલી ના પડવા દેતો હોય હા ભાઈ. તો જ વધાવો ભણો કોઈને પૂછેલું હોત કહો ભાઈ તમે તારે કોઈને નહીં પૂછ્યું પહેલી વાર પૂછો મારા ભાઈ પાલનપુર વધાવો એટલો ચોક તારી ભૂલ કોઈ આગા પાછું રહેતું હોય તો વધાવો નહીં આવતો ભાઈ માં ભાઈ હા ભાઈ તો સરવણભાઈ કોઈ મોને કે ના મોનો તમારે કરવું તમારું સારું થાય તમારે બધું રેડી થાય તો તમારે કરો લો તમારી ફેમિલી મોને એ વાત ભાઈ મોને ભયન કરાવું હું એવું નહીં કહેતી ભયમ ભાગ પડાવું મોને તો ભયો ભેગા કરી છે વાલા મેં મનું ખરું ભાઈ ચૂકું ભાઈ ખરું માં પણ સરવણભાઈ દુઃખ મટે તો કરવું ને કઈ ના કરવું હો લો હજી તમારો કુલનો દીવો ભેગો જ વધાવો બનો આ છેલ્લી વખત નાખવું છે મારો રોમ બનાવવા તો શો ભાઈ શેમાં તો મારો રોમ બનાવો તો માં સરવણભાઈ હા ભાઈ લો ગમે એ કરો છો મારો રોમ એવું કે હો હા માં સરવણભાઈ હા ભાઈ આ 2 વર્ષથી ઘણી પડતી ભારું હારું નહીં પાડતી 2 વર્ષથી સાચું જ કહેજો ખોટું જ પાછું હા સીધું પહેલા તો સીધું કરવા જતા તો સીધું થતું ઊંધું કરવા જતો સીધું થતું અત્યારે સીધું કરવા જતો ઊંધું પડે હો ખરું માં સરવણ બનતું હોય તો કહેજો ખોટું હોય તો મને પાછું ખરું હાલે ખરું ભાઈ ચૂકું ભાઈ ખરું માં તો મારો શીખવતનો ભગવાન એવું કે હો માં બે વેળા સુધારી દઉં હા ભાઈ કોઈ દેવનું પાલી પાસે નીકળો તમારે હાલવું છે ભાણા મહેમાનું કરશો હાલું ને સરવણભાઈ પછી ભાઈ પેલા જ મારા ભાઈ ના ગાયનું ભોરે ગોગો છે નો એવું કહો મને હો જે હોય મારા પાસે ના ગાયનું ભોરે હો છે ભાણા મહેમાનું માં પછી મારો ભગવાન એવું કે હો હા ભાઈ તમારી કુળદેવી એવું કે હોય છે ભાણા મહેમાનું માં પણ હું ભગતની માતા ધૂણતી છું મારો રોમ બોલાવતો હોય છે હા ભાઈ તો આવું પૂછણ સરવણભાઈ ગઈઢિયા બેઠા તો આગ ચો લાગી હતી અક્ષર લાગેલી ખરી તમને યાદ શું ગોમ તમારી ગરથાઓ 3 કે 2 આવું મન કહો ગોમ તમારા કેટલા થયા ગોમ તમારા કેટલા થયા બાપ દાદાનો ગોમ કેટલો થયો વાગડો ને અત્યારે તમે ક્યાં રહો 2 થયા ને શું હું તો હા. 3 કહું છું ભાણા મહેમાનું પૂછજો લે ગઈઢિયો બેઠો દેખાતો માં તો ગઈડી અત્યારે ભાણા મહેમાનું ડોહા બીજેથી આવેલા છો આવું માતા કહું છું માં વડગોમ તો સાચું છે આમાં પણ ડોહા બીજેથી આવેલા છો ભાણા મહેમાન ભાઈ ભાઈ માં આવું મારો રોંગ કહો ખરું માં પણ ચિયો ડોહો છે એના ખોળે જો તો એવું લખી કાઢવાનું ભાઈ સવાણા મહેમાનું માં આવું હું કાળાની માતા ધોણું વાટવાનું સવાણા બરાબર. મહેમાનું પણ ભાઈ સરવણભાઈ નું હારું થાય તો કઈ સતાર ને કેવું છે ભાણા સાચું મહેમાન ભાઈ ભાઈ માં પણ મારો ભગવાન કે હો માં આ નાગને મળતી શું હા ભાઈ. અને એમના ગઈઢિયા વખતનું એક ચીકણી માટીનું મઢ છે ને મઢના અંદર એક દીવો થતો દીવાવાળું મઢ ગોતી આવવાનું માં સવાણા મહેમાનું આ દીવાના મઢની વાત કરવા જવું હા ભાઈ તો સવાણા મહેમાનું હા. હાથ ઘરની વાત આવે મારા પાસે સવાણા મહેમાનું હાથ કરશે ને મારે મારે તો મારા પપ્પાને તો એક જ મારા પપ્પા એક જ છે આ બીજા કટબી ભાઈઓ છે કુટબી ભયની બની મારા પાસે હાથ ઘરની વાત આવે હો માં પણ તારો બાપો એક છે હું નહીં કહેતી માતા માં સવાણા મહેમાનું હા ભાઈ. પણ હાથ ગરમ વખો પડ્યો હલ્યા આમાં આવું માતા કહું છું સવાણા મહેમાનું માં પણ સરવણભાઈ નો તાર નહીં કેવું ઇંદાડો ગઈઢિયો બેઠા હોય તો પૂછજો બરોબર સરવણ આવું માતા કહું છું ચમ કે દેરું રાડ કૂકવા ઘરાવે છે સભાણા મહેમાનું અત્યારે કોકને હાજા કરે કોકને ગોડા કરે આ દેરું સભાણા મહેમાનું આવું હું ભગતની માતા કહું છું માં સભાણા મહેમાનું અને કોઈને હૂતું હોય ને સાથીએ જેના ઉપર બેસી જાય એવું મન કહો કોઈ આપણે હુતા હોય સાથીએ કોઈ દબાણ બીજું થાય સભાણા મહેમાનું ડબલની કોઈ બેસી જાય એવું કોઈ નક્કી બેસી જાય કોઈને પૂછજો ઘરે જઈને સભાણા મહેમાનું હજુ ને આખી માં. ખોટું હોય તો આવતા રવિવાર મને પાછું હાલ દેવાનું સભાણા મહેમાનું લો ભાઈ બોલો હવે શું કરાવવું છે કો ધંધામાં તકલીફ છે એ બીજું કહો કંદામણ કર્મને લો આજથી 11 દાડા મારા માં
સભાના મહેમાનો હા, ભાઈ. કોણ યાર તારી કુળદેવી નામ લઈને ત્રણ અગરબત્તી ભાઈ આમાં કેટલી 3 અગરબત્તી. 3 અગરબત્તી અને એક રોટલી ગોળ ગાઈને ખવડાવજે ભાઈ 11 દાડા સુધી તારા ઘરમાં સારું લાગે મન માતાને પૂછવાનું હારું ભાઈ. સભાના મહેમાનો હારું માં. તો મારો ભગવાન તેવી કણ બનાવે છે સભાના સાચું મહેમાનો માં. તો જો પાર પડશે સર ભાઈ સર્વ 3 અગરબત્તી. બીજો તારો વિશ્વાસ એવું કરી આલીશ તારો ભાવ છે એવું કરી આલીશ કોણ યાર તમારા કુળદેવી નામ લઈને અને તારી કુળદેવી નામ લઈને ગાયને ગોળને રોટલી આલજો. એટલે નારાયણ આવીએ ને હું લઈને આપું. મળે મને બધું ભોન છે પણ મારે ગોતી આવવાનું સર્વન સારું થાય તો કહેવામાં તો ઘણા કહી દે છે પણ મારે દુઃખ મટાડીને કેવું છે સભાના મહેમાનો જો મજા અમારી એક ભાઈ બેંગ્લોરમાં રહે છે હમ એને વખત છે એ આ 30 વર્ષથી શુક્રદેવ પર વિશ્વાસ રાખીને બેઠો પણ કોઈ આજે એને એટલે મારો ભગવાન એવું કહે સર્વન 11 દાડા તને સારું લાગ્યો પણ મને બધું પૂછ આખા ઘરનો નકશો કાઢી આલે એ અમારે પોતાનો અલગ છે અલગ ભાઈ છે. હા, માળી છે ઓમ ભાઈ ધરમભાઈ કર્યો હા એને શું તકલીફ થાય છે કે એને ધંધામાં કોઈ હાથ થાય જ નહીં. બધી રીતે હાવ પડતી જ આવે તો કોઈ બાધા ચાલો ભાઈ દૂર વધાવો એની ઘરની માતા ઉપર વિશ્વાસ રાખીને લો ભાઈ આ સિકોતર ભેગી રહે સધી ભેગી રહો મારો રોમ પાર અને પાડતો હોય કોમ એવું છે ને હા. તો કોમ કરવા જાય બધું કમ્પ્લીટ જ થાય હે બરોબર હમ. અને કરવાની તૈયારી થાય અને ઉડી જાય. પછી વિઘન આવે અને ઉડી જાય લો ભાઈ આવું ભાઈનો ઘણી વખત થયું શું નામ છે ભાઈનું નિર્મળ લો મારો ભગવાન પાર પાડે ભાઈનું એટલે કોમ થઈ જાય શું કરશો કહો ભાઈ મોને એવો છો હા ભાઈ તો મોન મોન છે ને તો સર્વનના હાથમાં વધાવો પણ એના ભાઈનું કોમ પાર પડાવવું તો દેરું કેવું કરશે ને ભાઈ સર્વન ચો રહે ભાઈ બેંગ્લોર લો વધાવો બનો ચલો વધાવો ભાઈ લો ભગવાન પાર પાડશે બોલ સભાના મહેમાનો ભયું ગોમે ગોમેના મહેમાનો ભયું એ ભાઈને એવું કહેવાનું ભાઈ સર્વન તો સિકોતર માતા એવું કહું સભાના મહેમાનો એ કોઈ બી દેવનો વખો નીકળે ભાઈ કરવું પડે ભાઈ છે કોણ કરશે એનું કહો એ તમારે શું થાય એ ભાઈ તમે ધરમભાઈ જ કર્યો હે. અમે કઈ એટલે ડગલા ભરાય અમે શું કઈ કહું ભાઈ? ઉપર તો એ એટલે હું માતા એવું કહું છું એને પૂછવાનું કમો તે ભાઈ છે નહીં મરી ગઈ નાની ઉંમરમાં ભાઈ મરેલી છે સમજો ને એ ભાઈ એનો નડે છે ભાઈને 3 વખત કોમ ઉડી ગયો એક વખત ને 3 કોમ ઉડી ગયો આવું પૂછજે સર્વન હું ભગતની માતા આવું કહું જો હું ભગતની માતા કહેતી છું તો જા મારો રોમ એવું કે હો એનો કદા ઓગણીમાં દાડે મારા તારે ગમે એક કોમ કરાવું તો દેરું કેવું કરશે ને સવાણા મનું તો મારો ભગવાન પાર પાડશે ઓગણીમાં દાડે જા જે કરતો એ કરજે પણ 3 અગરબત્તી એની કુળદેવી નામ લઈને કરાવવાની એને ભાઈ જો પાર પડી જાય સર્વન તમારા ગૌરી બેટા જોવા લો ભાઈ પૂછો હડો હવે આજા ગૌરી બેન બુન ન લાવવાનો અમારા ગૌરી રાધનપુરની છે રે મંગળ બાળકો કોમ જ બોર્ડમાં નોકરી કરે તમારે હવે મારે અંકિત દોડાલો બારમાં આવી ગયા છે. ઉતવાળ છે ને કીધું સ્કૂલનો સંગ્રહ લો બતાવો જો ભાગો લો ભાઈ સભાના મહેમાનો મારો ભગવાન પાર પાડશે કમા ભાઈ કમા લો પૂછો હેડો ભાઈ મને હેડો બુનને શું તકલીફ છે કહો પૂછો શું તકલીફ કહો આ છોકરો ભણતો નથી મોબાઈલ લઈને બેસીને એને ઘણી બધી તકલીફો છે પેટમાં દુખે ને મારે ભાઈ જેને પરીક્ષામાંથી તકલીફ એને ભાણિયાને કીધું લો ભાઈ મારો ભગવાન એવું કે હો કોઈ દેવનો દુખાવો હોય કોઈ દેવની વાત હોય સભાના મહેમાનો તો મારી કલમ બનો આળીમાં ભાઈ હા ભાઈ મારો રોમ પાર પાડે લો બુન પકડો કલમ બનો બે હાથમાં બુન તારા દરબારમાં આવી છે માં તું પકડે જ છે માં ભાઈ મારો ભગવાન પાર પાડશે હું કુંવાસીનો ગવારો માતા હું મારી ભાઈ જેનો ભાવ હોય જેનો વિશ્વાસ એનું દેવ છું કોઈ ભૂવો બુધન પૂછેલું પૂછો ને ભાઈ ટાળો કરાયેલા તો કોઈ કેટલા કર્યા પણ ફેરવાયા કેટલા કર્યા તો મળતો નહીં ભાઈ કોઈ પાર નહીં માતાજી લો વધાવો મને ભાઈ અડ આ દેરું હોય વાત હોય છે ભાના મહેમાનો આમાં મારો રોમ બનાવો ત્રણ એકલા છે પરિવાર આવું છે રાધન બધા જ નહીં ચાલતી કોઈ નહીં છૂટી કરી એક હતી છૂટી કરી હા
છૂટી કરી લો વધાવો પણ છૂટી કરી હોય તો બસ આ કઈ કરી એટલે આ દવા દેવાનું મજા કહું મારો ભાઈ શવાળા મહેમાન મારો રોમ બનાવો શવાળા મહેમાન આવા વધાવો પણ જ નારો કહો શવાળા મહેમાન જય હો ભાઈ શો ભાઈ જય માં જય બનાવો જય લો ભગવાન પાર પાડશો ભાઈ આવા બહેનો પૂછો નો માડી બહેનો 3 વર્ષથી હું તકલીફ ભાડું ઘરમાં ઘણી આવા છે શવાળા મહેમાન આજુ માડી છે તો ભાઈ આજુ માડી પછી ભાઈ ઉપર કહેવાય કે ના કહેવાય શવાળા મહેમાન કેવાય કેવાય ચૂકું ભાઈ મારો ભગવાન એવું કે હોલ્યા ભાઈ ભાઈ જેનું રાખાય જ ભાઈને ખોદે છે શવાળા મહેમાન ખમા વાત સાચી માં સાચું જ કહેજે ભાઈ ખોટું જ પાછું વાર મને હાચું હાચું શવાળા મહેમાન આજુ માડી હા પહોંચી હાચું આવું મારું ભગવાન કે હોય શવાળા મહેમાન આજુ બોલ હા ભાઈ તમે કીધું હાચું છે આ ભાઈનું શરીર લૂસ રહે ભાઈને ઘણી વખત તકલીફ થઈ જાય છે ભાઈ આજુ માડી ચૂકું ભાઈ ઘણી વખત ભાઈનો મગજ કોમ નહીં કરતું શવાળા મહેમાન આજુ બોલ હો ભાઈ આવું મારો રોમ કે હો એમાં નોકરી જઈએ નો પછી ભાઈ માડી આવું પૂછો ને 2 નારિયેળ મારા પાસે આવીને ઘરે 2 નારિયેળ છે નો લ્યા એ નારિયેળ છે હવે એને ખબર નહીં હોય ઘસી ખરા એટલે આવું રે રાધનપુર હો બેન તો ના પાડે માડી બેનને ખબર ના હોય હા હરી મોટો મારેલો છે એન્ડિયાનો હોય તો ખબર ના હોય તો હો ભાઈ આમાં હશે એમને ખબર નહીં આજે બી માડી તો ભાઈ તારા ઘર ઉપર 3 વર્ષથી કરું 4 વર્ષથી કરું તારા ઘર ઉપર આઈફો તો 3 આવી આમાં આજુ આઈમાં આઈ આવી નો આજુ બોલ શવાના મહેમાનો આજુ માડી ખમા આવું હું સિકોતર માતા કહું શવાના ભાઈ મહેમાનો ભાઈ લો ભાઈ માડી આમાં આવું નારિયેળ વાળું કુટુંબમાં જઈને ઓટો મારજો લ્યા આમાં ચૂકું ભાઈ આમાં લો 3 ઘરમાં વાત પડી છો ભાઈ અત્યારે 3 ઘર નહીં બોલતો લ્યા આજુ બોલ આવું હું કાળાની માતા કહું શવાના મહેમાનો માડી આજુ આમાં ચૂકું ભાઈ ભાઈ અને એક ઘર તો આ ઘર કેડે રોજ કરાવે છે કોમન ટોમન નહીં મળતું શવાના મહેમાનો ભાઈ ભાઈ આવું હું કાળાની માતા કહું શવાના મહેમાનો માડી તો મારો ભગવાન કે હો ચૂકું ભાઈ એક ઘરે એવું છે તો આ ભાઈ કેડે એવું ખાઈ પીને કેડે પડ્યું છો આમાં તો કોમન ટોમન જ કરાવે છે સારું નહીં કરવા દેતું સાચી વાત છે માં. શવાના મહેમાનો ભાઈ તો જાતથી એકવી દાડા કહું છું ભાઈ ભાઈ એકવી દાડા બનતા બનતા આ ભાઈના ઘરમાં સુધારો લાવું આજુ બસ બોલ બસ ભાઈ માં. આખી રોજમનમાં કોઈ ધાવા ના દઉં શવાના મહેમાનો આજુ માડી અને જે જેને કર્યું છે શવાના મહેમાનો ભાઈ ભાઈ અને એના ટોટિયમ ના નાખું તો મારું નામ જોગીની માતા ના કહેવાય શવાના મહેમાનો તો મારા 43 કરોડનો વધારો થાય શવાના મહેમાનો ચૂકું ભાઈ બધા ભાઈ કે વિશ્વાસ રાખજે પોણિયારે તઈને અગરબત્તી અને એક રોટલી ગોળ ગાઈને ખવડાવજો જ્યાં તારી ઘરની વેળા ના સુધારી દઉં તો મારું નામ સિકોતર ના કહેવાય ખમા મારી ભાઈને ખમા મારી છોકરાને ભણવાનું ધ્યાન રાખજો તો ભાઈ આખી રોજવેનમાં મજા થઈ જાહો જય માં ચૂકું ભાઈ ભાઈ આખી રોજવેનમાં મજા થઈ જાહો બધો છોકરોનું બહેનું કરીને બધાનું મગજ કોમ કરવા મળશે જય હો માં સવણા મેં મનું નકર બહેનો ખોટા વિચાર આવે છે લ્યા હા ભાઈ છોકરો ભણતો નહીં તો શું કરે ભાઈ 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 પણ આજથી જો મારો ભગવાન પાર પાડશે છોકરાનો અને મારા મનનું પોણી આલો પોણી પાવો છોકરાને મગજ કોમ કરવા મળશે જય ભાઈ જય જો મારો ભગવાન કે હો પાણી લાવ ભાઈ ભાઈને હાલ કીધું મોબાઈલ લાવ મારી પાસેથી. આ શું બોલતો હોય? અત્યારે હાલ ભાઈ બોટલ ના હોય તો કો જસવન હાલ છે લ્યા મોડે પડે પડીએ. એ ગલી પાણી પીલા માંગા પડતા સવણા મેં મનું આજે આજી જગ્યા આયા છે માં. તો હાલો મંત્રી ના હાલો સવણા મેં મનું જો ભાઈ મજા કહું લ્યા ભાઈ ભરોસે આજી જગ્યા આજે આયા જ છે જો ભાઈ હા ભાઈ સાચી જગ્યાની વાત સાચી છે સવણા મેં મનું આમાં હા તમારો વિશ્વાસ છે બેન કયો તો કરજગમાં દુનિયાનું દુઃખ હશે ને આપી જુદ મારું નામ સિકોતર માતા ના કહેવાય સભાણા મેં મનું હું કુવાસીનો ગવારો માતા હું સભાણા મેં મનું ભાઈ અને હું ગરીબનું માવતર છું ભાઈ આજુ માડી. શું કહું મારો ભગવાન કોઈનું ખોટું ના થવા દો ભાઈ આવું મારો રોંગ કયો શું કયો ભાઈ બોલો ભાઈ તારો આમાં કોઈ નથી તો ભાઈ મેં શું કીધું માતાએ આમાં એકવી દાડો સારું લાગે તો હું માતા કહીશ આમાં સભાણા મેં મનું મારે શું કરવું શું નહીં કરવું હું કરી આલીશ ભાઈ માં પણ બહેની વેળા સુધારી દી ઘરનું જય હો આખી હોજવણ હાચવી દઈશ સભાણા મેં મનું આવું મારો રોંગ કયો હો વિશ્વા માડી. એક બી દાડાનું કહી દીધું માએ જો મારો ભગવાન પાર પાડશો વિશ્વા જો સંજય વધાવો ભણો છે ભાઈ બેન. હાલ ગુણ વધાવો છે. છે ભાઈ જય ભાઈ બોલો ભાઈ હાથમાં દાડે આવો સભાણા મેં મનું માડી.
સમજો તો મારો રોમ એવું કે હાથમાં દાડે આવે તો મને માતાને જોણ કરવાની હું કરી આલું જે હશે હાથમાં દાડે ખાતો પીતો થઈ જાય પેલા આવતો નતો લાયો છે તો હવે ખાતો પીતો કરીશ જા ઈ મારે કરી આલવાનું પણ બેન કે વિશ્વાસ રાખજો બરોબર અને એના બેના મોટા બેન